Hare Krishna, Hare Krishna. એટલે હવે કયા કયા આપણે કયા કયા વર્લ્ડ્સ નું કોમ્બિનેશન હોઈ શકે? ગઈ વખતે જોઈ ગયા વર્લ્ડ નંબર 6, વર્લ્ડ નંબર 12, વર્લ્ડ નંબર 24 અને એ ઇનકમિંગ ઇમ્પલ્સ ઇટ ઇઝ ડો 48 એટલે વર્લ્ડ નંબર 48. 48 એટલે અર્થ, 24 એટલે પ્લેનેટ્સ, 12 એટલે સન અને 6 એટલે ઓલ સન્સ. અચ્છા, હવે આપણે આપણા શાસ્ત્રમાં જઈએ તો આનું એક્ઝેક્ટ જો આપણે વર્ણન લેવું હોય તો એ કઈ જગ્યાએ એનું વર્ણન પડેલું છે? આજે આજે આપણે એને સાયન્ટિફિક રૂપમાં જોવાના છે, પણ એનું કાવ્યાત્મક વર્ણન જો ક્યાંય જોવું હોય તો કઈ જગ્યાએ પડે? આ કોમ્બિનેશન, રાઈટ. એક્ઝેક્ટલી યથા પિંડે તથા બ્રહ્માંડે. એ એક્ઝેક્ટલી કઈ જગ્યાએ એ છે? એટલે કોઈ એવો સીન છે, સપોઝિંગ મહાભારત લે, તો મહાભારતમાં કયો એવો સીન છે જેની અંદર આ આખું ઇન્કમિંગ ઇમ્પલ્સ નું વર્ણન છે? વિશ્વરૂપ દર્શન. વિશ્વરૂપ દર્શન એટલે એ શેનું દર્શન આપે છે કે આ જે ડો 48 અંદર આવે છે એમની અંદર એવરીથિંગ એ ડો 48 ની અંદર સમાયેલું છે, જે તું જોઈ લે એકવાર, જોઈ લે એકવાર. પણ એ કાવ્યાત્મક રૂપમાં કે અહીંયા આ છે, પછી અહીંયા વસુઓ છે, અહીંયા આ દેવો છે, અહીંયા આ છે, રાઈટ. એટલે એ વર્લ્ડ નંબર 12 માં બધા દેવો અને વસુઓ આવી ગયા, વર્લ્ડ નંબર 24 માં આ, એ તમે સમજો છો? તો એ આખું જે ઇનકમિંગ ઇમ્પલ્સ જે છે, હા, એ આખું એનું વર્ણન ગીતાજીમાં 3 જગ્યાએ આવે છે. ગીતાજીમાં એક જગ્યાએ આવે છે, મહાભારતમાં આઈ થિંક 2 કે 3 જગ્યાએ આવે છે. 2 જગ્યા તો મને ખબર છે. એક જે એને ગીતા સંભળાવે છે ત્યારે 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન, જ્યારે એ સંધિકાલ માટે આવે છે, દૂત બનીને, હા, દૂત બનીને કે છે કે ભાઈ દુર્યોધન ને તારો હી વોન્ટ્સ ટુ કેપ્ચર યુ.
બંદી બનાવવું છે તે વખતે એનું વિરાટ સ્વરૂપ બતાવે છે. રાઈટ, એટલે એ જે સ્વરૂપ મોર ટાઈમ આઈ થિંક કે ભીષ્મ મરતી વખતે કહે છે કે મને એકવાર તમારું વિરાટ સ્વરૂપ બતાવો. રાઈટ, એટલે એ જે છે એ આખું ઇનકમિંગ ઇમ્પલ્સ છે. હવે એ ઇનકમિંગ ઇમ્પલ્સ સિવાય આપણા બોડીમાં શું શું આવે છે? બ્રેથ અને ફૂડ. હા, બ્રેથ અને ફૂડ. તો ચોક્કસ શ્વાસ જ્યારે આપણે લઈએ છીએ તો 48 થી નીચેના વર્લ્ડ્સનું કંઈક આવે છે, એનાથી વધારે ઠોસ. અને જ્યારે નોર્મલ ખાવાનું ખાય છે તો શ્વાસથી એ વધારે ઠોસ કંઈ આવે છે. તો આ આખી જો સૃષ્ટિ આપણે સમજવું હોય તો એની અંદર કયા કયા હાઇડ્રોજન્સ કઈ રીતે પડેલા છે એ છે ટેબલ ઓફ હાઇડ્રોજન્સ. ઓકે, ચાર પોઈન્ટ લેશું સૃષ્ટિની અંદર. કયા 4 પોઈન્ટ? એબ્સોલ્યુટ, ટુ સન, સન ટુ અર્થ, અર્થ ટુ મૂન. એકચ્યુઅલી ઘણું બધું છે પણ આપણા સ્ટડી માટે આ 4 પોઈન્ટ આપણે લઈશું. અને એ 4 પોઈન્ટની વચ્ચે કેટલા ઓક્ટેવ થશે? 3. એબ્સોલ્યુટ ટુ સન, સન ટુ અર્થ, અર્થ ટુ મૂન. 3 ઓક્ટેવ થશે. ઇન્ટરવલ્સ 6. ઓકે, 3 ઓક્ટેવ થશે. એ 3 ઓક્ટેવ શું કામ આપણે લઈએ છીએ? કારણ કે મેન ઇઝ અ three-brain being. Man is a three-brain being. Thinking, emotion, instinctive, moving and sex. Instinctive, moving and sex. તો એ જે man is a three-brained being ની સાથે આપણે શું જોડ્યું છે? આ 3 ઓક્ટેવ. 3 ઓક્ટેવ. ઓકે, હવે એ 3 ઓક્ટેવ આપણે લઈએ. ઓકે, હવે આપણે જોયું કે પહેલું જે ઓક્ટેવ છે ડો સી એબ્સોલ્યુટમાં, અને ડો અને સી ની વચ્ચે જે ગેપ આવે છે એ એબ્સોલ્યુટના કઈ રીતે? એનો સંકલ્પ કે એને સૃષ્ટિ બનાવવું છે એટલે એ જે એનો સંકલ્પ છે એની વધે છે. પછી શું આવે છે? લા, સોલ. આ ઇન્ટરવલમાં શોપ જે છે તે સંકલ્પ છે, એ એનો સંકલ્પ છે. એ આપણે આ ગઈ વખતે શરૂઆતના લેક્ચરોમાં બધું આ થઈ ગયું છે. હા, કે એને એ સંકલ્પ કરે છે કે મારે સૃષ્ટિ બનાવી છે. તો એ જે ડો એટલે સા માંથી ની, ડો સી સા ની ધ પ મ, તો એ ડો માંથી સી ડો સા ની ધ પ મ, અને મ અને ગ ની વચ્ચે ફરીથી ઇન્ટરવલ આવે છે. મી રે, ફરીથી ડો. આ ડો છે એબ્સોલ્યુટ, આ ડો છે સન. એબ્સોલ્યુટ, એબ્સોલ્યુટ એટલે પરમાત્મા. રાઈટ, એટલે આ એબ્સોલ્યુટ, આ સન. ફરીથી સન માંથી જે આવે છે એ પૂરું થાય છે. જે સન માંથી મટીરિયલ જાય છે એની ઉપર સનના રેડિયેશન, સન પાસે પોતાનું એક રેડિયો એક્ટિવ શક્તિ છે. હા, એ એનું રેડિયેશન ફરીથી એ આગળ ચાલે છે. લા, સોલ, પા. હા, અને અહીંયા શોક કયું આવે છે? ઓર્ગેનિક લાઈફ, જે અર્થની ઉપર જીવન જે છે ઓર્ગેનિક લાઈફ. રાઈટ, ઓકે. મી રે ડો એટલે અર્થ. ફરીથી અર્થનું પોતાનું
હા, જે એનું મેટર છે, જે અર્થની પોતાની ગ્રેવિટી જે છે, પોતાની જો ડેન્સિટી છે, એ હરેક જે વાઇબ્રેશન અર્થમાંથી પસાર થાય છે એની ઉપર એની પોતાની અસર છે. હા, એટલે ફરીથી આ આગળ ચાલે છે, આ ગેપ ડો અને સી, રાઈટ, લા સોલ ફા ગેપ મી રે, જે ડો છે એ શું છે? મૂન. અહીંયા રે ઓફ ક્રિએશન પૂરું થાય છે, રાઈટ, રે ઓફ ક્રિએશન અહીંયા પૂરું થાય છે. ઓકે, હવે આ 1, 2 અને 3 જે શોખ છે, એ આપણને ખબર છે, એ સંકલ્પ અને પોતાના જ અસ્તિત્વથી પૂરું થાય છે. આ શોખ શું છે આપણને ખબર નથી, આ શોખ શું છે આપણને ખબર નથી. આ જે શોખ છે એ ઓર્ગેનિક લાઈફ ઓન અર્થ. ઓકે, ઓર્ગેનિક લાઈફ નો પર્પસ શું છે? કે એ જે પરમાત્મામાંથી કિરણ નીકળું એ મૂન સુધી પહોંચે, એની માટે એ ઓર્ગેનિક લાઈફ. એટલે પરમાત્માનો જે સ્કીમ ઓફ થિંગ્સ ની અંદર મનુષ્યની કોઈ પણ જગ્યા નથી. હા, એમાં મનુષ્યની કોઈ, હવે મનુષ્ય ક્યાંથી આવ્યો? હા, એબ્સોલ્યુટ બનવું છે, એને આગળ વધવું છે, એટલે એને મનુષ્યની અંદર કોન્શિયસનેસની શક્યતા આપી. એટલે મનુષ્યની અંદર 2 શક્યતા છે, એને ઉપર જો ચડવું હોય તો સન તરફ એ એવોલ્યુશન કરી શકે, અને નીચે ઉતરવું હોય તો મૂન તરફ એ અધોગતિ જઈ શકે. મૂન તરફ બધા આપણા નેગેટિવ ઇમોશન્સ મૂન તરફ લઈ જાય. આપણે નેચર છે એ મૂળ તરફ મોકલે છે. નેચર, હા, નેચર તો આપણે જે સાધના કરીએ છીએ તો એ અગેન્સ્ટ નેચર થયું ને, અગેન્સ્ટ નેચર. વી આર રાઇઝિંગ અબવ નેચર. તો સાધના કરતી વખતે નેચરમાંથી કેવી રીતે આપણે કહીએ કે સે એક વસ્તુ આપણે લઈએ, એક વસ્તુ આપણે લઈએ, વી ટેક ધ સેક્સ સેલ, રાઈટ, સપોઝિંગ વી ટેક ધ સેક્સ સેલ, તો નેચરે સેક્સ સેલ શેની માટે બનાવી છે? પ્રોડક્શન, રિપ્રોડક્શન. ઓકે, તો નેચરનું કામ પૂરું કરવા માટે કેટલા સેલની જરૂર છે? કેટલો? 1. છતાંય કેટલા સ્પર્મ નીકળે છે? મિલિયન્સ. હા, એક ઇજેક્યુલેશન ની અંદર કેટલા સ્પર્મ નીકળે છે? મિલિયન્સ. પણ નેચરના કામ પૂરું કરવા માટે 1 ઇઝ ઇનફ. તો નેચરને જો એનું કામ જ પૂરું કરવાનું હતું તો એક જ મૂકવાની જરૂર હતી. somebody else has put the others. આ સમજાય છે? હા, એટલે એ જે બીજા છે એ કોઈ બીજી કંઈક બીજા લક્ષ્ય લઈને મુકાયા છે. એ જ એનર્જી જો આમ જાય તો એનો ઉપયોગ આ રીતે થાય, ને એ જ એનર્જીનો બીજી રીતે ઉપયોગ કરવામાં આવે તો એ જ્યારે ઉપર એ એનર્જી આપણે એ ઉપર ઉર્ધ્વગતિ એ થાય છે એ એનર્જીનું, ત્યારે એ એક સેલની નથી થતી, એ એનર્જીની ઉર્ધ્વગતિ થાય. પણ જ્યારે નેચરનું પર્પસ સર્વ કરે છે ત્યારે એક જ સેલ એનું પર્પસ સર્વ કરે છે. સમજાય છે? ઓકે. મનુષ્ય આવ્યો that is because of sun. ઇટ ઇઝ મનુષ્ય આવ્યો બીકોઝ ઓફ નેચર, પણ મનુષ્યની અંદર કોન્શિયસનેસની શક્યતા આવી બીકોઝ ઓફ સન. એટલે તમે જો પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ વાંચશો તો એક ચેપ્ટર છે, મેન ઇઝ અ સિન્થેટિક હ્યુમેનિટી. એટલે એને પાછળથી કોન્શિયસનેસની શક્યતા આપવામાં આવી. એટલે આ જે આખી વાત કાવડિયાજીએ આ રીતે મૂકી છે આપી સામે. ઓકે, હવે થોડુંક વધારે ઓલામાં આઈ એમ ગોઈંગ ફાસ્ટ, કારણ કે આ 2 ચેપ્ટર મારે પૂરા કરી રાખવા. એટલે રાજનભાઈ એક જ શોખ ઓર્ગેનિક લાઈફ. ઓર્ગેનિક લાઈફ આપણે વી ડોન્ટ નો એની અધર શોખ, વી ડોન્ટ નો એની અધર શોખ. ઓકે, માં 3 શક્તિઓ છે, પ્રકૃતિમાં 3 ગુણો છે, રાઈટ. હવે એ 3 ગુણ આપણે કઈ રીતે લીધા? એક્ટિવ, પેસિવ, ન્યુટ્રલાઇઝ. રજસ, તમસ, સત્વ. રજસ, તમસ. આખી સૃષ્ટિ જે છે એ આ 3 નું
કોમ્બિનેશન. Whatever is there in existence is a combination of these three. Okay. Now, એ કોઈ પણ ફોર્સ છે, હા, એને એક્ટ કરવા માટે કોઈક માધ્યમની જરૂર છે. એટલે એક્ટિવ ફોર્સ જે માધ્યમમાંથી કામ કરે એને આપણે શું કહેશું? કાર્બન. પેસિવ ફોર્સ જે કામ કરે એને આપણે કહેશું ઓક્સિજન. અને ન્યુટ્રલાઇઝિંગ ફોર્સને નાઇટ્રોજન. રાઈટ. હવે આપણે વાત થઈ કે એ જે પુરુષમાંથી પ્રકૃતિ ઉત્પન્ન થઈ, તો પહેલું જે ઉત્પન્ન થયું એ મારે બનાવવું છે, સૃષ્ટિને બનાવવું છે, એટલે રજગુણ ઉત્પન્ન થયું. હા, તારે બનાવવું છે તો કોણ બનવા માટે તૈયાર છે? તો તમગુણ ઉત્પન્ન થયું. હા, અને બેવને હું કઈ રીતે મેળવું, કેટલી ક્વોન્ટિટીમાં મેળવું, કઈ રીતે મેળવું? તો સત્વગુણ. રાઈટ. એટલે in order 1, 2, 3. In order this is 1, 2, 3. Right? But because એ બેવને મેળવે છે, સત્વગુણ, રજગુણ અને તમગુણને મેળવે છે, એટલે ઇટ કેનોટ બી ડેન્સર દેન તમગુણ. આ સમજાય છે? એ તમગુણ કરતા વધારે ભારી ન હોઈ શકે, એ બેવની વચ્ચે હોવું જોઈએ. ભલે એ પરમાત્મામાંથી ત્રીજું નીકળું, in order it is third, but in density it is second. 1, 3, 2. The atomic weight 12 14 is કયું? એનું atomic weight સાથે match પણ થાય છે. આવશું. So, just remember one thing. Okay? When we talk about atomic weight, we are only talking about chemical properties. સમજાય છે? તો એટોમિક વેટ છે, તો આની હું કેમિકલ પ્રોપર્ટીની વાત કરું. જ્યારે અધ્યાત્મ આની એટોમિક વેટની વાત કરે છે, ત્યારે ખાલી કેમિકલ પ્રોપર્ટીની વાત નથી કરતો. એ કહે છે એના સૂક્ષ્મ પણ પ્રોપર્ટી છે જે કેમિસ્ટ્રીમાં આવતા નથી, અને એની એટોમિક વેટ જ્યારે ગણવામાં આવે છે ત્યારે એ કેમિસ્ટ્રીના એટોમિક વેટ કરતા થોડો આગળ પાછળ હશે, કારણ કે કેમિસ્ટ્રી પાસે કોઈ એવા યંત્ર નથી જે એના સૂક્ષ્મ કોસ્મિક પ્રોપર્ટીઝ હોય, એસ્ટ્રલ પ્રોપર્ટીઝ હોય, મેન્ટલ પ્રોપર્ટીઝ હોય, એ જે વસ્તુ છે એના જે બીજા પ્રોપર્ટીઝ છે એ સાયન્સની ગણતરીમાં આવતા નથી. રાઈટ. અચ્છા, હવે આમાંથી આપણે પહેલું હાઇડ્રોજન બનાવશું. ફર્સ્ટ, જેને આપણે ત્યાં એને મૂળ પ્રકૃતિ કહેવામાં આવે છે. ફર્સ્ટ હાઇડ્રોજન બનાવવામાં આવશે. હવે એ હાઇડ્રોજન જે, તો એમાં વોટ આર વી ગોઈંગ? વી આર ગોઈંગ ફ્રોમ મોસ્ટ સટલ ટુ મોર ડેન્સ. જેમ સૃષ્ટિ વધારે ને વધારે વ્યક્ત થતી જાય છે, એમાં જે હાઇડ્રોજન્સ છે એ વધારે ને વધારે ઠોસ થતા જાય છે, ઘણીભૂત થતા જાય છે. રાઈટ. હવે એબ્સોલ્યુટ માંથી નીકળું. ડો, સી, લા, સી, ઓ, એન. એટલે ડો એટલે પહેલી વસ્તુ જે નીકળું, હા, રજસ. બીજું જે નીકળું તમસ, અને ત્રીજું સત્વ. એટલે એ ત્રણ પહેલા નોટ થાય છે. ડો, સી, લા, સાની ધ. 1, 2, 3 in order. 1, 3, 2 in weight. 1, 2, 3. This is hydrogen 6. Hydrogen 6. શું કામ 6 છે? 1 plus 2 plus 3. હાઇડ્રોજન 6 એટલે મૂળ પ્રકૃતિ, જેને આપણે કહીએ the first combination of the three forces. આપણે ત્યાં મૂળ પ્રકૃતિ, it is hydrogen 6. એટલે હાઇડ્રોજન 6 એવો તત્વ છે જે પરમાત્માનું નજીકમાં નજીક સબસ્ટન્સ છે. પરમાત્મા પણ સબસ્ટન્સ જ છે.
આ સમજાય છે? પરમાત્મા પણ એનામાં એનાથી નજીકમાં નજીક જે સબસ્ટન્સ છે. અચ્છા, હવે ઓક્સિજન અને નાઇટ્રોજનમાં વધારે એક્ટિવ કયા છે? કેનોટ બી, એ પેસિવ છે. હા, એનું વજન વધારે છે એટલે ચોક્કસ નાઇટ્રોજન ઇઝ મોર અકોર્ડિંગ ટુ સાયન્સ. Don't go. Nitrogen is an inert matter. Don't go according to science. Right? Okay. તો નાઇટ્રોજન વધારે એક્ટિવ છે કારણ કે ઓક્સિજન કરતા એનું વજન ઓછું છે. આ સમજાય છે? એટલે ઓક્સિજનને જરા ફેરવવામાં વધારે મસલ પાવરની જરૂર પડે, નાઇટ્રોજનને ફેરવવામાં ઓછું મસલ પાવર. એટલે સેકન્ડ જે આપણે ટ્રાયડ, આને ટ્રાયડ કહેશું આપણે. We will call this as the triad. ટ્રાયડ એટલે કોમ્બિનેશન ઓફ તમસ, રજસ એન્ડ સત્વ. કોમ્બિનેશન ઓફ તમસ, રજસ એન્ડ સત્વ. ત્યાં 1 2 3 1 3 ત્યાં સુધી તમને લાસ્ટ લાઈનમાં અગેન બાય 1 2 3 appears. એટલે this is the original this thing. એટલે we just put it there. hydrogen 6. એટલે આ પહેલા જે 1 2 3 છે એ તો કુદરતી ઓર્ડર પ્રમાણે, Order, હા. પછીના છે ઈ એની પ્રમાણે બીજું આપણે ગણતરી કરી. ગણતરી કરવાની. કાર્બનનું વજન 1 લીધું, ઓક્સિજનનું વજન 2 લીધું, અને વજન નહીં, શું કહેવાય, એનું ઓર્ડર. હા, અને આનું 3 લીધું એટલે આપણે એને એડ કરીને હાઇડ્રોજન 6. પેલો ઓર્ડર હોય તો પણ 6 જ થવાનું. 6 હતો. હવે એ જે સત્વ ગુણ છે એ તમગુણથી વધારે એક્ટિવ છે એટલે સેકન્ડ ટ્રાયડમાં શું થશે? એ સત્વ ગુણ એક્ટિવ થશે. કયું? આ એનો ઓર્ડર છે, બરાબર છે, અને એ બની ગયું, એ કાર્બન બની ગયું, નાઇટ્રોજન માંથી કાર્બન બની ગયું. એટલે આમાં જે સત્વ ગુણ હતું એ આની અંદર રજગુણ બની ગયું. Last time. See, રજસ, તમસ, સત્વ. એટલે what are we saying? કે રજસ is the, because it is the most active, it has to be the least weight. બરાબર છે? It is the most active એટલે least weight, highest vibration, highest vibration, right? એટલે least weight, more weight, less. સમજાય ગયું? એટલે જેમ જેમ દુનિયા ઘણીભૂત થતી જાય છે, સ્વહલોકમાંથી ભૂવલોકમાંથી ભૂલોક, જેમ ઠોસ થતું જાય છે વાઇબ્રેશન ઓછા થતા જાય છે. રાઈટ? હવે આપણે આ પહેલું મૂળ પ્રકૃતિ બનાવ્યું, પહેલું ટ્રાયડ બનાવ્યું. હવે આપણે નેક્સ્ટ ની અંદર આમાંથી કયું એક્ટિવ બનશે આની માટે? નાઇટ્રોજન જ બને ને, કારણ કે એ ઓક્સિજન કરતા વધારે એક્ટિવ છે. એટલે એની અંદર, આની અંદર એ કાર્બન બનશે, બીકોઝ ઇટ હેઝ બીકમ રજસ. હવે એ સત્વ નથી રહ્યું, હવે એ રજસ. ઓકે. તમને પહેલું લેક્ચર યાદ નથી કે 3 ફોર્सेस ને ઓળખવું મુશ્કેલ છે. They can only be identified at their point action. જ્યારે પ્રોસેસની અંદર છે ત્યારે કયું તમસ છે, કયું રજસ છે, સત્વ છે, પણ જેવું કંઈક ઠોસ બને છે, હાઇડ્રોજન 6 બની ગયું એટલે આપણે કહી શકીએ છીએ કે આને રજસ કહેવાય, આને સત્વ કહેવાય, આને તમસ કહેવાય. પણ જ્યારે એ ફોર્સિસ હોય છે ત્યારે કયું કયું શું છે? ઇટ ઇઝ એટ ધ પોઈન્ટ ઓફ એક્શન કયું એક્ટિવ બને છે, કયું પેસિવ બને છે, કયું ન્યુટ્રલાઇઝિંગ બને.
હવે આ જે છે આનું વજન 2 છે એટલે શું આવશે અહીંયા 2 2 રાઈટ અચ્છા અને ઓક્સિજન will become 4 6 in order 2 6 4 in weight 2 4 hydrogen 12 12 is matter of the sun 12 is matter of the sun આમાંથી આપણે 2 આ લઈ લીધું અહીંયા એક્ટિવ ફોર્સ તરીકે હા તો જે પેસિવ ફોર્સ છે એ 4 થઈ ગયું ને આ 6 થઈ ગયું રાઈટ ડબલ થઈ ગયું અચ્છા નેક્સ્ટ શું આવશે In that હા nitrogen will become the third will become far and then what will happen interval shock beam right એટલે ફરીથી સી ઓ એન અહીંથી આપણે શું લીધું આ લીધું 4 નાઇટ્રોજન લીધું 4 રાઈટ શું આવશે 8 12 4 12 8 4 8 12 હાઇડ્રોજન પ્લેનેટ્સ બધા ગ્રહો આવી જાય હાઇડ્રોજન 12 એટલે સન ઇઝ મેટર ઓફ 12 એટલે ખાલી સન નહીં ઘણી બધી વસ્તુઓ 12 માં આવશે હા હવે તમે કહેશો કે એ કૃષ્ણ એમ કહે છે કે જો મારા જમણા હાથમાં 8 વસ્તુઓ છે ડાબા હાથમાં બધા ને બધા છે આ યુ સી એટલે એ બધા કઈ દુનિયાની વાત કરે છે 12 ની વાત રાઈટ હવે આપણે લેશું નેક્સ્ટ વન આમાંથી શું આવશે this one 8 huh me sorry me re do con 8 huh 12 16 બરાબર છે ને 8 16 24 sorry 8 16 24 16 24 8 24 16 24 hydrogen 48 right okay we'll go further હવે અહીંથી 9 ઓક્ટેવ ચાલુ થશે ડો ફરીથી સી હા લા સી ઓ એન 16 who આવશે અહીંયા 32 48 16 48 32 16 32 48 world number 96 moon okay okay આગળ જઈએ આપણે લા સોલ પા CON 32 64 96 32 96 64 32 64 96 192 right again અહીંયા આવશે આપણે પા શોક
The air we breathe is 192. When we are talking about moon as 96, we are not talking about the substance of the moon. We are talking about emotions, negative emotions. હવે આપણે સાયકિક દુનિયામાંથી પહેલી વાર ઠોસ દુનિયામાં આવ્યા. હા, નું પ્રગટીકરણ થયું. અહીં સુધી we were total psychic દુનિયા. This is in between. હા, હવે આપણે જે છે અહીંયા right for the first time physical કંઈક એટલે શ્વાસ. 192 is air. The air we breathe is 192. CON હું સ્પીડમાં જાઉં છું જરા. 64, 128, 192, 64, 192, 128, 64, 128, 192, H 384. રાઈટ, આગળ કરું આ બધાય કે હું મૂકી દઉં ચાલશે? હા, નેક્સ્ટ વન આવશે H 768. This is the food we eat. ઓલો શ્વાસ આપણે લીધું, આ પાંચ ઇન્દ્રિયમાં સમજાય છે હવે? હા, એકની અંદર એક કઈ રીતે એના હા રિલેટિવિટી શું છે? 768 આવશે. 384 is many things. અત્યારે હું નથી કહેતો, હા, પણ અત્યારે ફૂડ ઓક્ટેવ આપણે લેશું એટલે આવશે. પછી આવશે 1536, 307, 26144 અને H 12 280. કેટલા થયા? 12. એક્ઝેક્ટ. અંદર આ 12 સબસ્ટન્સીસ છે. હવે એકની અંદર હા, સપોઝિંગ યુ સે ક્લોરીન, બ્રોમીન, ફ્લોરીન, હા, તો they will all come somewhere around this. You see? એટલે એક હાઇડ્રોજન જે છે but it will serve a certain purpose. હવે સપોઝિંગ આપણે લઈએ કે 768, તો એનીથિંગ ધેટ કેન બી ફૂડ ફોર મેન, જે કઈ મનુષ્ય ખાઈ શકે છે એ બધું 768 જ છે. પણ આ લોખંડ હું નથી ખાઈ શકતો, તો એ લોખંડ કદાચ 1536 હોઈ શકે, 3072 પણ હોઈ શકે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? 192, હા, જે માણસ જેટલું પણ શ્વાસ લઈ શકે છે એ 192, પણ એનાથી આગળ ગયું રેર ગેસીસ થયું તો કદાચ 96 આવશે. મેગ્નેટિઝમ આવશે તો 96. પછી સાયકિક સબસ્ટન્સીસ 48, સાયકિક ની અંદર ઇમોશનલ સબસ્ટન્સીસ 24. સમજાય છે હવે? આખું પ્લાન ઓફ સ્કીમ, આખી જે સ્કીમ ઓફ થિંગ્સ જે છે એ આ 12 વસ્તુઓમાં આવી જાય છે. નથી કે ખાલી ગુરજેફા લખી ગયો છે, એવું નથી. આપણા શાસ્ત્રમાં શું છે કે એવી રૂપક રીતે લખાઈ ગયું છે ને કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અનરેવલ. હવે આનો ઉપયોગ કરીને આપણે અનરેવલ કરી શકીએ. કોડેજ સી આપણા શાસ્ત્રમાં કઈ રીતે છે થોડુંક હું તમને, મેં એક વખત તમને અહીંયા થોડું કહ્યું હતું કે નહીં? હા, ના, I'm talking about the darshans. We are not talking about આપણા શાસ્ત્રમાં કઈ રીતે છે કે એ જે વ્યક્ત થવા માંગતા હતા, એ જે પહેલું મૂવમેન્ટ હતું, ધ ફર્સ્ટ મૂવમેન્ટ ફ્રોમ નો મૂવમેન્ટ, જેને સ્પંદ કહેવાય છે આપણે ત્યાં, સ્પંદ, રાઈટ? ધ ફર્સ્ટ
movement of the divine. That first movement was that I want to go out. I want to go out. But if you want to go out, you have to also come in. તમારે જો બહાર જવું હોય તો તમારે પાછું અંદર આવવું પડે. આ જે સર્ક્યુલર મૂવમેન્ટ છે એને પ્રાણ કહેવામાં આવે છે. એ જે સર્ક્યુલર મૂવમેન્ટ છે એને પ્રાણ કે એને વ્યક્ત થવું હતું એટલે સ્પંદ. એ વ્યક્ત થવું હતું એટલે he went forth and he came back. એ જે મૂવમેન્ટ પ્રાણ એટલે ટુ ગો ફોર્થ, ટુ ગો ફોર્થ. અને ક્યાંથી? ફ્રોમ અ સેન્ટર, ફ્રોમ અ સેન્ટર. એટલે એ જે એને વ્યક્ત થવું હતું એ જે પહેલું એનું સ્પંદ હતું, એ જે પહેલું એનું સ્પંદ હતું કે મારે વ્યક્ત થવું છે, એને આ જાતનું મૂવમેન્ટ હતું. એટલે આ મૂવમેન્ટને આપણે ત્યાં આકાશ કહેવામાં આવે છે. સમજાય છે કે એ પ્રાણ ગયું અને પાછું આવ્યું, એ જે મૂવમેન્ટ છે એને આકાશ કહેવામાં. હવે એ ગયું એટલે એક મૂવમેન્ટ આમ આવ્યું, ત્યાં અગ્નિ સોરી જલ રાઈટ. પાછું આવ્યું એને અગ્નિ, ઇટ વેન્ટ અપ. અને આવાગમન જાવાગમન એને આવ્યું. આ સમજાય છે? એ જે એક એનું સ્પંદન હતું કે મારે વ્યક્ત થવું છે, હા, એ જે ગયું અને આવ્યું પાછું, એની અંદર આ ચાર મૂવમેન્ટ છુપાયેલા છે. એક મૂવમેન્ટ ની અંદર આ he went forth એટલે he has to go down, he has to come, that is જલ તત્વ. he wants to come back up, it is અગ્નિ તત્વ. going and coming is વાયુ તત્વ. અને આ જે ત્રણ તત્વ છે એ જો રિધમ એન્ડ એમાંથી કંઈ પણ વ્યક્ત નથી થતું એટલે એ આકાશનો આકાશ જ રહે છે. અને એમાં રિધમ એન્ડ બેલેન્સ ન હોય તો સૃષ્ટિનું વ્યક્તિકરણ થાય છે, જેને પૃથ્વી પર. આકાશ એક બાજુ છે, આકાશની અંદર બધાય તત્વ ચારે ચાર સમાયેલા છે, બરાબર છે? એટલે ઇટ ઇઝ નથિંગ. વોટ ઇઝ આકાશ? શૂન્ય, નથિંગનેસ. પણ હું કહું છું કે આ ગ્લાસ છે, આ આકાશ નથી. તો આ ગ્લાસની અંદર એ જ ત્રણ તત્વ છે, પણ એ વ્યક્ત થઈ ગયા, આકાશ ન બન્યા. એટલે કયા તત્વ બન્યા? પૃથ્વી તત્વ. વ્યક્ત થયા એટલે પૃથ્વી. વ્યક્ત થયા તો પૃથ્વી, અવ્યક્ત થયા તો આકાશ. રાઈટ? એટલે ફરીથી આને નામ આપશું તમસ, રજસ, સમજાય છે? એટલે આખું ખેલ જે છે, જેને ઇવન આપણે એને પાંચ તત્વ કહીએ તો એ ખેલ તો ત્રણ ગુણનો જ છે. કે એ ત્રણ ગુણ જો વ્યક્ત થયા તો પૃથ્વી તત્વ થયું, અવ્યક્ત થયા તો આકાશ. શેમાંથી બની? આપણે ગુરજેફની રીતે લીધું, જરા આપણે શાસ્ત્રની રીતે એ જ વસ્તુ જોઈ લે. પછી હું ટેબલ ઓફ હાઇડ્રોજન જરા લખી દઉં. બેસ જો આજે કંટાળતા રહે. એટલે એ જે પરમાત્મા હતા એમાંથી એક મૂવમેન્ટ માંથી પાંચ મૂવમેન્ટ ઉત્પન્ન થયા. એ પાંચ મૂવમેન્ટ ને આપણે ત્યાં પાંચ તત્વ કહેવામાં આવે છે. જે ભેટ લેતા જાય એની સાથે કરે એટલે
તત્વો બને છે એ વસ્તુ આ એ જ થયું ને, એ જ આવું છું એમ નહીં એટલે આ વસ્તુ એટલે હું સમજી નથી શકતી કારણ કે હું એ રીતે એને જોવા પ્રયત્ન કરું છું. એ જે એનું મૂવમેન્ટ જે છે, એનું મૂવમેન્ટ છે એને એક શેપની અંદર વ્યક્ત કરવામાં આવ્યું છે. હમણાં એ શેપ જ લઉં છું. એ વાત સાચી છે પણ આ જે પહેલા વેલા જે વ્યક્ત થયું એ જે તમે કહ્યું હા. બરાબર હમ. આપણે જેને પરાનાદ એ વસ્તુ જે હવે સી ઓહો તમે બેન, અચ્છા ઓકે. આ એબ્સોલ્યુટ, આ એબ્સોલ્યુટ જે છે, હા ઓકે. હવે એ એબ્સોલ્યુટ ને આપણે કઈ દ્રષ્ટિથી જોવું છે? આપણે ત્યારે એ જે સ્પંદ છે, હા એ જે સ્પંદ છે આપણે એને કઈ રીતે લીધું? એઝ એનર્જી. બરાબર છે? એનર્જી એટલે પ્રાણ. પણ એ સ્પંદને સપોઝિંગ આપણે ધ્વનિ તરીકે લઈએ, નાદ તરીકે લઈએ, ગમે તે તમે નામ આપો છે તો એનર્જી જ ને. એ જ કહું છું. પણ એ કઈ રીતે એને આપણે સ્ટડી કરીએ છીએ? ફિઝિક્સમાં આપણે એનર્જીને સ્ટડી કરીએ છીએ, પણ આપણે આર વી સ્ટડીંગ ધ સેમ એનર્જી એઝ લાઇટ? આર વી સ્ટડીંગ ધ સેમ એનર્જી એઝ સાઉન્ડ? આર વી સ્ટડીંગ ધ સેમ એનર્જી એઝ મિકેનિક્સ? આ સમજાય છે? એ જ કઈ દ્રષ્ટિથી જોઈએ છે? એઝ સાઉન્ડ, એઝ લાઇટ, એઝ મિકેનિક્સ? એવરીથિંગ ઇઝ ધ સેમ, એવરીથિંગ ઇઝ ધ સેમ. એ આકાશ તત્વ જે આપણે અહીંયા લીધું એને જ્યારે નાદની મંત્ર યોગની ભાષામાં જાય ત્યારે એને શબ્દ બ્રહ્માંડ કહેવામાં આવે છે. એ સ્પંદ જે નીકળ્યું એને ઓમકાર કહેવામાં આવે છે. એ ઓમકાર ઉપર એકની ઉપર ભટકાતા જાય છે એટલે શબ્દ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. કારણ કે એક ગાયત્રી મંત્રની તમે શિબીની વાત, ત્યારે એ આપણે મંત્ર યોગની વાત કરીએ છીએ, ત્યારે એનર્જીની વાત નથી. Energy as sound. Today we are talking of energy as energy or energy as light. પ્રાણ. સમજાય છે? વસ્તુ સેમ જ છે. નથી પકડાતું? સમજાય પણ મારે શબ્દ નથી આવી શકતી. આજે કોઈ પણ વસ્તુ હોય એને અલગ રૂપ મળે એટલે એટલે આ બલ્બમાં આવ્યું એટલે લાઇટ. એટલે ફિઝિક્સમાં આખું તમે જશો પણ એનર્જી તો એ જ છે, તો લાઇટ. પણ એ રેડિયોમાં ગયું અને સાઉન્ડ, તો એની માટે ફિઝિક્સના વોલ્યુમ્સ બીજા હશે. એનર્જી તો સેમ જ છે ને. આ સમજાય? એટલે હજી એને શેપ લીધો એટલે કે ચિત્તી શક્તિ જે કીધું તમે પરાનાદ અને જે ચિત્તી શક્તિ છે એ શેપ લે છે. ચિત્તી શક્તિ એટલે આકાશ તત્વ. પ્રાણ, પ્રાણ એટલે ચિત્તી શક્તિ. આપણે હવે એને એલિમેન્ટ્સના રૂપમાં લઈએ છીએ, આપણે એને સાઉન્ડના રૂપમાં નથી લેતા. સાઉન્ડમાં રૂપમાં લે તો ઓમકારની વાત કરવી પડે, પછી શબ્દ બ્રહ્માંડની વાત કરવી પડે. એ શબ્દ બ્રહ્માંડમાંથી જે મૂળ પ્રકૃતિ બની એને પશ્યંતી કહેવાય. હા, એ જે શબ્દ બ્રહ્માંડ છે એને પરાનાદ કહેવાય અને પશ્યંતી કહેવાય. વસ્તુ તો સેમ જ છે. Then we are going through sound, we are not going through light or energy. વસ્તુ તો સેમ જ છે. જે લોકો ફિઝિક્સ કદાચ ભણ્યા હશે એ લોકોને જરા આમાં ખ્યાલ આવશે. તે one atom of vayu going and coming, going, coming, vayu, right? One atom of agni going up, right? One atom of jal. I'll just put down like this. આટલી આમ હોવું જોઈએ, પણ I'll just put નીચે એરો મૂકું છું. અગ્નિ માટે ઉપર એરો મૂકું છું. અને one of પૃથ્વી. હવે આમાંથી જેમ આપણે હાઇડ્રોજન 6 બનાવ્યું, હાઇડ્રોજન 6 અત્યારે આપણે બનાવ્યું, રાઈટ? તો આપણે ત્યાં આ જ વસ્તુ કઈ રીતે છે? સમજાય છે હું શું કહેવા માંગુ છું? હાઇડ્રોજન 6 કહે છે આપણે ત્યાં એને મૂળ પ્રકૃતિ. તો એ મૂળ પ્રકૃતિ, લાઈક સાયન્સ વિલ સે કે ધ
smallest indivisible particle of an element is an atom. Right? હવે એ એટમને ડિવાઈડ કરશો તો એની અંદર ઇલેક્ટ્રોન્સ નીકળશે. પછી એ સમજવું મુશ્કેલ છે કે આ ઇલેક્ટ્રોન આયનનું છે કે આ ઇલેક્ટ્રોન નાઇટ્રોજનનું છે. ઇલેક્ટ્રોન ઇઝ ઇલેક્ટ્રોન. આ સમજાય છે? પણ સ્મોલેસ્ટ ઇન્ડિવિઝિબલ પાર્ટિકલ ઓફ એન એલિમેન્ટ ઇઝ એટમ. બસ એ આયનના પ્રોપર્ટીઝ રાખશે તો ત્યાં સુધી એ એટમ છે. રાઈટ? એવી રીતે જે મૂળ પ્રકૃતિ, ધ ફર્સ્ટ એટમ ઓફ ધ યુનિવર્સ, એ કઈ રીતે આ તત્વમાંથી બન્યું? તો પહેલું જે હતું એ આકાશ તત્વનું એટમ હતું. એ આકાશ તત્વનું જે એટમ છે એ કઈ રીતે બન્યું? 1 2 3 1 2 3 અને મૂળ પ્રકૃતિ. આ કરાયું છે. અહીંયા જ આપણે lecture એ જ મને વિચાર આવે છે કે આ હું રિપીટ કરું છું. હું શું કહેવા માંગુ છું? આને મૂળ પ્રકૃતિ. હવે વાયુ કઈ રીતે બનશે? ચલો, તમને યાદ છે? આ ચાર જે આકાશના તત્વ છે એની જગ્યાએ વાયુના વાયુ ના આવી જશે. એટલે પંચીકરણ તમે લીધેલું ને રાઈટ 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 સેમ. હા, વાયુના ચાર. હા, એક આકાશનું, એક અગ્નિનું, એક જલનું અને એટલે 1 atom of આકાશ, 1 વાયુ. It will go on to 5 positive, negative. It will make us 7 full octave do re mi fa sol la si sa re ga ma pa dha ni. અને ફરીથી એની નીચે એટમ ઓફ આકાશ આવશે. એ સેકન્ડ એટમ ઓફ આકાશમાં કેટલા આકાશના એટમ્સ હશે? ડબલ. 4 ને ની બદલે આ જે 4 હતા એની બદલે 8 હશે. એટલે હવે જે ઠોસ બન્યું દુનિયા, પહેલું જે સૌથી પરમાત્માનું નજીક આ એટમ હતું. હવે આ જરા આને પણ આકાશ કહેવાય. પછી આ ધીમે ધીમે ઉતરતું જશે. ભૂલોકનું આકાશ, ભુવલોકનું આકાશ, સ્વહલોકનું. એમાં એક એકની અંદર એટમ્સ વધારે ને વધારે ઘણીભૂત. આ એટમ ઓફ આકાશ. એટલે આની અંદર પણ એટમ ઓફ આકાશ છે, પણ એ આ હાઇડ્રોજન થી ઘણું નીચે ઉતરતું હાઇડ્રોજન 3072, જેને આપણે આયન કે 1536. બરાબર છે? આપણે ત્યાં પણ આ જ વસ્તુ છે. અને એ લો ઓફ ઓક્ટેવ્સમાં કઈ રીતે છે? તમે જ્યારે કેમિસ્ટ્રીની અંદર જ્યારે તમે પીરિયોડિક ટેબલ જોવો છો, પીરિયોડિક ટેબલ, ત્યારે ખ્યાલ આવશે કે આઈ એમ નોટ વેરી શ્યોર જસ્ટ નાઉ, બટ સપોઝિંગ આઈ પુટ 1 atom of fluorine or bromine over here, તો એક્ઝેક્ટલી આ ઓક્ટેવ પૂરું થશે અને બીજું એટમ ઓફ ક્લોરીન આવી જશે. ત્યાં કેમિસ્ટ્રીની અંદર એક્ઝેક્ટલી આ જ પેટર્ન ફોલો થાય છે. એટલે સમજાયું? એટલે બ્રોમિન જો એક આકાશનો એટમ હોય પણ અને ક્લોરીન એના જેવું જ સબસ્ટન્સ હોય પણ એના કરતા જરા ઠોસ છે. એની અંદર આકાશના મોલિક્યુલ્સ વધી. આ સમજાય છે હું શું કહેવા માંગુ? એટલે એવું નથી. નોર્મલ જેને આપણે સાયન્સનું પીરિયોડિક ટેબલ કહીએ છીએ એની અંદર પણ આ વસ્તુ. આજે આકાશ તત્વ કીધું તો આકાશ તત્વ તો જે છે ઈ છે, બરાબર. ડબલ થાય તો ઘનીભૂત થઈ જાય છે પેલાના પ્રમાણમાં, તો એ આકાશ તત્વ તો એ જ તત્વ છે, તો એ કેવી રીતે થઈ જાય ઘનીભૂત? એના વાઇબ્રેશન્સ ઘટી ગયા. એ બરાબર છે, પણ તત્વની દ્રષ્ટિએ આપણે જોવાનું છે ને કે ગમે તેટલું ટ્રાન્સપરન્ટ હોય એની થિકનેસ વધે પણ તો પણ આપણને વાંધો ના આવે. એવું ત્યારે આને હું લાઇટ કહું છું. રાઈટ? એટલે સાયન્સ શું કહે છે કે આ ફિઝિકલ યુનિવર્સની ચામડી શું છે? લાઇટ. આ ફિઝિકલ યુનિવર્સ નું સ્કિન જે છે એ લાઇટ છે. તમારે આ ફિઝિકલ યુનિવર્સની બહાર જવું હોય તો સ્પીડ ઓફ લાઇટ કરતા વધારે જવું પડે. સાયન્સ શું કહેવા માંગે છે? ઓકે ઓકે. હવે સપોઝિંગ જસ્ટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કોની શક્તિથી
આ જે લાઈટ છે એ કોની દ્વારા, કોની શક્તિ છે? અર્થ. હવે અર્થ થી હું સનને જોઉં છું, રાઈટ? તો એ સન મને કઈ રીતે દેખાય છે? એટમોસ્ફિયર, થ્રુ ધ એટમોસ્ફિયર. એટલે શું કરે છે? આ એટમોસ્ફિયર સનની એનર્જી લઈ અને અહીંયા રિફ્લેક્ટ કરે છે. હું એને કહું છું કે આ તો પ્રકાશ છે. આ તો આ ભૂલોકનું પ્રકાશ છે. આ સમજાય છે? હું જો અહીંથી બહાર જાઉં તો કદાચ અહીંયા ઇન્કી ડાર્કનેસ હોય. આ સમજાય છે? કારણ કે એ ઇન્કી ડાર્કનેસ એનર્જીનું ટ્રાન્સફોર્મેશનમાં આ પ્રકાશ છે. એટલે એ જ્યારે અંદર હું જાઉં છું એનું ત્યારે પ્રકાશનું રૂપ બદલાઈ જાય છે, કારણ કે એ પ્રકાશ વધારે સૂક્ષ્મ થતો જાય છે. એટમ તો પ્રકાશનું જ છે. આ સમજાય છે? એ જ આકાશનું જ એટમ છે, પણ હવે વધારે સૂક્ષ્મ. હવે આટલું ઇઝીલી જે મને અહીંયા દેખાય છે, હા, મારા મેડિટેશનમાં એટલું ઇઝીલી નહીં દેખાય. આ સમજાય છે? પ્રકાશ તો પ્રકાશ જ છે, એનું એટમ હવે વધારે સટલ બની. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? આ તમે શરૂઆત કરીને આકાશ બુક તો એ 4 સુધી જશે વિચાર, પછી એ આખો ઓક્ટેવ કેવી રીતે પૂરો? Positive by negative. Each element will be positive and negative. એટલે we'll put one 5 element here અને one positive sign and one negative sign. 5 એલિમેન્ટ થયા. એ 5 એલિમેન્ટ કાં તો પોઝિટિવ વ્યક્ત થશે કાં તો નેગેટિવ વ્યક્ત. મને ડિપ્રેશન છે તો આકાશ તત્વ નેગેટિવ છે, પણ હું ખુશ છું તો પૃથ્વી તત્વ પોઝિટિવ છે, પણ મને જોન્ડિસ છે તો પૃથ્વી તત્વ નેગેટિવ છે. આ સમજાય છે? એટલે કયો તત્વ કઈ રીતે છે આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? એવરી ડિઝીઝ, એવરી મેનિફેસ્ટેશન ઇઝ આઈધર પોઝિટિવ, નેગેટિવ ઓફ ધ 5 tattvas, and 5 tattvas are nothing but the 3 forces. નહીં પકડાય? ચાર આકાશના છે અને બાકીના 4 હવે એ એક થઈ ગયું. હા, પછી બીજું વાયુ છે તો વાયુના 4 અને બાકીના 4 બીજા. એવા 5 થઈ ગયા. 5 પૂરા. હવે એ પોઝિટિવ પણ થશે અને નેગેટિવ પણ થશે. કે નેગેટિવ પણ હશે. કોઈ પણ તત્વ, ઇટ ઇઝ અ કરંટ ઓફ ઇલેક્ટ્રિસિટી. It will either be positive or negative. મને અત્યારે શું છે કે મને એકલું લાગે છે, મને કોઈ સપોર્ટ નથી કરતો, તો આકાશ તત્વ નેગેટિવ થઈ ગયું. હવે હું ચાલવા જાઉં તો મને એમ લાગે છે કે પૃથ્વી મને સપોર્ટ કરે છે, તો પૃથ્વી તત્વ પોઝિટિવ થઈ ગયું. Can we change it? What? Charge. થઈ ગયું. હા, નેગેટિવ છે. તમે ઇન્ટેન્સિટી ચાર્ટ વાંચો ને, આ નેગેટિવ ની સામે આ મૂકી દો એટલે પોઝિટિવ થઈ ગયું. એને મૂક્યા જ છે ને, 80 મૂક્યા છે સાહેબે, મૂક્યા જ છે ને. ઓકે, ઓકે, ફરીથી હાઇડ્રોજન ટેબલ. હું બતાવી નથી લખતો, બહુ વાર લાગશે, પણ હું એટલું જ લખી દઉં. એ બધું બહુ કોમ્પ્લિકેટેડ થશે. કે વી હેવ હાઇડ્રોજન 6 to હાઇડ્રોજન 12
288 એટલે આપણી પાસે છે. પછી ગુરુજીએ શું કર્યું, એને કીધું કે પેલા બે હાઇડ્રોજન્સ જે છે એ મનુષ્ય, ના પણ આ તો ખાલી કરવું પડશે, એ છે કે આ હાઇડ્રોજન 6 મનુષ્યના શક્યતામાં નથી. એટલે જે અહીંયા હાઇડ્રોજન 12 છે એને હાઇડ્રોજન 6 તરીકે લઈ લઈએ છે. એટલે એક અહીંથી આ ઓછું થઈ જાય છે. હવે એ કહે છે કે આ હાઇડ્રોજન 6 પણ મનુષ્યની શક્યતામાં નથી. એટલે જે આ હાઇડ્રોજન 12 જે ઓરિજિનલ હાઇડ્રોજન 24 હતું એને એ હાઇડ્રોજન 6 બનાવે છે. એટલે છેલ્લે આપણી પાસે 10 જ વસ્તુ રહી જાય છે, હાઇડ્રોજન 3072, કે મનુષ્યની શક્યતામાં આટલું જ છે. 3072 એ આપણી માટે H6 બને છે. ના ના આ તો નીચેનું નીચેનું પેલા 12288, એને શું કર્યું કે હાઇડ્રોજન 6 ટુ હાઇડ્રોજન 12288 બનાવી દે. એટલે 12 હાઇડ્રોજન આપણી પાસે હતા. પછી એને કીધું કે હાઇડ્રોજન 6 આપણી શક્યતામાં નથી. એટલે જે હાઇડ્રોજન 12 હતું એને હાઇડ્રોજન 6 બનાવી નાખ્યું. એટલે બધા એક એક ઉપર આવી ગયા. એટલે આ 12288 હા ઓછું થઈ ગયું. એ શું બની ગયું? હા 6144. બરાબર છે? અહીંયા 6144 બની ગયું. એટલે 11 થઈ ગયા. પછી કહે છે કે આ હાઇડ્રોજન 6 પણ મનુષ્યની શક્યતામાં નથી. એટલે અહીંયા જે હાઇડ્રોજન 12 આવે એને હાઇડ્રોજન 6 બનાવ્યું. એટલે એ કયું હતું? ઓરિજિનલ હાઇડ્રોજન 24. એને મનુષ્ય માટે પરમાત્મા લીધું. એટલે જે આ હતું એ 307 હાઇડ્રોજન એને રહેવા દીધા. એને બે હાઇડ્રોજન ઉપરના કાઢી નાખ્યા કે મનુષ્યની શક્યતામાં આ બે હાઇડ્રોજન નથી. આ H6 લીધો એ સન આ H6 જે લીધું એ પ્લેનેટ્સ ઓરિજિનલ ઓલામાં, પણ ઇટ ઇઝ નોટ સો. હવે નાવ વી ગો હેડ. હવે ફૂડ ઓપ્ટિક. હવે આવું છું ને, સાહેબે તો બધું ઇન્કમિંગ ઇમ્પલ્સ ઉપર જ છોડી દીધું છે, શ્વાસ ઉપર. હા હવે આ બધી આપણી પાસે મેટર આવી ગઈ, 10 જાતની મેટર આવી ગઈ. હા એ મેટર ને લઈને હવે આપણે ઓક્ટેવ્સ બનાવશું. ઓકે રાઈટ. હવે આ 10 મેટર જે છે એક શું હતું? સ્થૂલ. હવે આપણે સાધના કરીએ છીએ ત્યારે સ્થૂલ થી સૂક્ષ્મ. એટલે હવે ઓક્ટેવ જે ડિસેન્ડિંગ ઓક્ટેવ હતા એની બદલે હવે અસેન્ડિંગ. અચ્છા હવે મનુષ્યની અંદર જે એની ફેક્ટરી જે છે આપણે જોયું 3 માળની ફેક્ટરી છે અને 3 માળમાં 3 જાતના ખોરાકો આવે છે. નીચેના માળમાં ફૂડ, વચલા માળમાં એર અને ઇનકમિંગ ઇમ્પલ્સિસ અથવા ઇમ્પ્રેશન. સમજો, કારણ કે આખી સાધના બીજું કઈ નથી, આ જ છે. માણસ એ ઇમ્પ્રેશન ફૂડ અંદર આવે છે અને એમાંથી એ પચાવી શકે છે તો સાધના થઈ. ઉલટી કરી નાખી તો સાધના ન થઈ. બસ કોઈ રિએક્શન થાય તો એ 0 થઈ. ઉલટી જ થાય છે, ઉલટી જ થાય છે. સમજાય છે? ગઈ વખતે આપણે ડોકિંગ ની વાત થઈ હતી, યાદ છે? હા ડોકિંગ ની વાત થઈ.
એ ડોકિંગને સાહેબે નામ આપ્યું છે પ્રત્યા. એ ડોકિંગ થાય છે પછી મોઢાની અંદર કોળિયું જાય છે. મોઢાની અંદર કોળિયું જાય છે પછી પચાવવાની વાત આવે છે. હવે એ પચાવવા પાછળની શું સાયન્સ છે એ આપણે જોઈએ. 5 ઇન્દ્રિય. 5 ઇન્દ્રિય શું કરે છે? હર ક્ષણ, જેને આપણે વન મોમેન્ટ, પ્રેઝન્ટ મોમેન્ટ કહીએ છીએ, એની અંદર 5 ઇન્દ્રિય શું કરે છે? ઇટ ફોટોગ્રાફ્સ ધ આઉટસાઇડ વર્લ્ડ. ઇટ ફોટોગ્રાફ્સ ધ આઉટસાઇડ વર્લ્ડ, રાઈટ? એટલે એ ઇન્દ્રિય જે છે એ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર ફિક્સ છે. એ પ્રેઝન્ટ મોમેન્ટની બહાર જઈ નથી શકતા. આ સમજાય છે? હર પ્રેઝન્ટ મોમેન્ટ જેને આપણે કહીએ છીએ એ ઇન્દ્રિયોનો એક ફોટોગ્રાફ છે. જેને આપણે પ્રેઝન્ટ મોમેન્ટ કહીએ છીએ, વર્તમાન ક્ષણ, એ ઇન્દ્રિયોનો એક ફ્રેમ, સેકન્ડ ફ્રેમ, થર્ડ ફ્રેમ. ઇન્દ્રિયોની પાછળ શું છે? મન. હા, ઇન્દ્રિયોની પાછળ શું છે? મન, રાઈટ? એટલે મન આ ફોટોગ્રાફ્સ ને આઈધર પાસ્ટ ઓર ફ્યુચરમાં જોઈએ છે. આ ફોટોગ્રાફ્સ ને આઈધર પાસ્ટ ઓર ફ્યુચરમાં જોઈએ છે. એટલે એ આ જે ડોટ્સ છે, જે ઇન્દ્રિયોના એક એક ડોટ જે છે, એક એક જે પોઈન્ટ છે, એક એક ફ્રેમ છે, એ મન એને જોડે છે. એટલે આને ટાઈમ કહેવામાં આવે છે. પકડાય છે હું શું કહેવા માંગુ? ઇન્દ્રિયો માટે ટાઈમ જેવું કઈ છે ને. ઇન્દ્રિયો તો ખાલી ફોટોગ્રાફ જ લે છે. સમજાય છે? હવે એ ઇન્દ્રિયોમાંથી જે અંદર આવે છે, જેને ફોટોગ્રાફ લે છે, એને આપણે ઇમ્પ્રેશન ફૂડ અથવા ઇનકમિંગ ઇમ્પલ્સ. બટ every time it comes in, the mind is either this side or this side. It is either before or after. બરાબર? અતિથિ તો અંદર આવે છે પણ એને સ્વીકારવા માટે ઘરમાં કોઈ હાજર નથી. હા, ઇન્દ્રિયોના દરવાજામાંથી અતિથિ તો અંદર આવે છે પણ અંદર ઓલવેઝ માઇન્ડ ઇઝ બિફોર ધ પ્રેઝન્ટ મોમેન્ટ ઓર આફ્ટર ધ પ્રેઝન્ટ મોમેન્ટ. આગળ પાછળ, આગળ પાછળ, પાસ્ટ ફ્યુચર, પાસ્ટ ફ્યુચર. હવે સાધનાનું પહેલું સ્ટેપ છે ટુ ડોક ધ માઇન્ડ વિથ ધ સેન્સીસ. ડોકિંગ. There must be docking. એટલે બેવનું મિલન થવું જોઈએ, ઇન્દ્રિયોનું અને મનનું. ઇન્દ્રિયો અને મનનું જે મિલન થાય છે એને આપણે ત્યાં મેડિટેશન કહેવામાં. We train the mind to dock with the 5 senses. સમજાય છે? હા, ગઈ વખતે એક્ઝામ્પલ એ આપેલો કે એક ફાઇટર પ્લેન જાય છે, ઇટ ઇઝ ગોઈંગ at 1000 miles per hour. હા, એનું પેટ્રોલ ખાલી થઈ ગયું હોય છે એટલે એક મોટું પ્લેન એમાં પેટ્રોલ ભરવા આવે છે, પણ એ ઓનલી 300 miles per hour જઈ શકે છે. હા, એટલે એ ફાઇટર પ્લેનને શું કરવું પડે? ઇટ હેઝ ટુ કમ ડાઉન ટુ 300 miles per hour. તો અહીંથી અહીં પેટ્રોલ આવી શકે છે. હા, ઇન્દ્રિયા મૂવિંગ at 300 miles per hour, mind is moving at 1000 miles per hour. You have to train the mind to સ્લો. તો હર ક્ષણે જે ઇન્દ્રિય ફોટોગ્રાફ લે છે એને પ્રાણ કહેવામાં આવે છે, પેટ્રોલ. એ પેટ્રોલ અહીંયા અંદર આવું જોઈએ. સમજાય છે? એ પેટ્રોલ, ધીસ ઇઝ કોલ્ડ પ્રત્યાહાર. એ પેટ્રોલ હવે અંદર જે જગ્યાએ પહોંચવું જોઈતું હતું એ અંદર આવવું જોઈએ. ત્યાં સુધી, જ્યાં સુધી આ નથી થતું ત્યાં સુધી અંદર આવે છે અને કોળિયું આપણે બહાર ફેંકી દઈએ છીએ. હર ક્ષણે આપણે ફૂંકતા જ જઈએ છીએ. અંદર પચવાનો સવાલ આવતો નથી, રાઈટ? એટલે હોલ ઓફ લાઈફ એક કોળિયું પણ પચાતું. મોટી વાતું બહુ કરશું આપણે પરમાત્માની ને આની ને તેની, બટ હોલ લાઈફ ઇઝ નથિંગ બટ અ રિએક્શન.
એક કોડિયું અંદર પચતું નથી. જે ડોટ્સ છે ઇન્દ્રિયના એને મને જોડ્યું, જેને એ ટાઈમ. હવે મન અહીંયા ડોકિંગ થયું અને પેટ્રોલ અંદર આવ્યું, તો પેટ્રોલ આ માર્ગે નથી ચાલતું, એ કયા માર્ગે ચાલે છે? ઉપર રિફાઇન થતું જાય છે. એ જે પેટ્રોલ અંદર આવ્યું એક વખત અંદર રિફાઇનરીમાં અંદરની ફેક્ટરીમાં પહોંચી ગયું, પછી એમાંથી ફાઇનર ને ફાઇનર સબસ્ટન્સીસ જે હાઇડ્રોજન્સ આપણે કાઢતા જાય છે, ઉપર ચડે છે આ સાધના. એ જે ઉપર ચડે એ જ્યારે ઉપર ચડે છે ત્યારે આ ન્યૂ ડાયમેન્શન ઓફ ટાઈમ, જેને આપણે ફિફ્થ ડાયમેન્શન ઓફ ટાઈમ, ઇટર્નિટી, અનંતતા, એની વાત આજે નહીં કરીએ. ગઈ વખતે ઘણી વાત થઈ ગઈ. આ તો જસ્ટ ટુ એક્સપ્લેન ટુ યુ કે આ નથી થતું ત્યાં સુધી નથિંગ હેપન્સ. ત્યાંથી બધી સાધનાની વાત નકામી છે. પછી આગળ જઈને બીજું ડોકિંગ કરવું પડે, એ જુદી વાત છે. જે નતું બોલવું એ રીતે પૂછી લીધું. લેફ્ટ રાઈટ સાઈડ ફોર્થ ડાયમેન્શન ટાઈમ છે, ફિફ્થ ડાયમેન્શન અને રાઈટ રાઈટ સિક્સ્થ ડાયમેન્શન. Okay, I'll just now એ પેટ્રોલ અંદર આવી ગયું. અંદર શું છે? એ પેટ્રોલ કોને પહોંચે છે? IESM. જસ્ટ ટૂંકમાં સમજાવું છું, જસ્ટ ફોર યોર આન્સર, રાઈટ? IESM, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇમોશનલ સેક્સ મૂવિંગ. તાવડિયાજીની ભાષામાં, ગુરજેફની ભાષામાં થોડું જુદું છે, ડઝન્ટ મેટર. ઓકે, પહોંચે છે આ ત્રણ સેન્ટર્સ. હવે જ્યારે આપણે હાઇડ્રોજન જોશું, આપણે જોશું કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર વર્ક્સ વિથ પેટ્રોલ ઓફ 48, ઇમોશનલ સેન્ટર વર્ક્સ વિથ પેટ્રોલ ઓફ 24, સેક્સ સેન્ટર વર્ક્સ ઓફ પેટ્રોલ ઓફ 12. એટલે કોની સ્પીડ વધારે? સેક્સની. એટલે એને શું કહ્યું અહીંયા? 8 અને 4 અને 2. આ સમજાય છે તાવડિયાજીની હવે ભાષા, રાઈટ? કારણ કે ઓલ આર વર્કિંગ વિથ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પેટ્રોલ. તો એક આવ્યું, પણ રિફાઇનરીમાંથી આ જે છે એ રોકેટ ફ્યુલ કામ કરે છે, અહીંયા એરોપ્લેન ફ્યુલ કામ કરે છે, અહીંયા ગાડીનું પેટ્રોલ કામ કરે. સમજાય છે? ઓકે, હવે there are two more centers, higher emotional and higher intellectual. This works with fuel of 12, this works with fuel 6. હવે આ ઇમોશનલ ને આની સાથે ડોકિંગ કરવું હોય તો એને કયા સ્પીડે ચલાવવું પડે? અને આ ઇન્ટેલેક્ચ્યુઅલ ને આની સાથે ડોકિંગ કરવું પડે તો એને, એટલે શરૂઆતની અંદર સ્પીડ ધીમી કરવી પડે, પાછળથી સ્પીડ વધારવી પડે. આ બધું મનના સ્પીડ છે. સમજાય છે? યુ ગેટ ઇટ? કે એ ફ્યુઅલ અંદર આવ્યું તો વિચારને પહોંચતા 48 લાગે છે, એટલે એ જરા ધીમું પહોંચે છે, પણ ભાવને પહોંચતા 24, એ તરત ગુસ્સો આવી ગયો, સ્પીડ વધી ગઈ. પણ સેક્સને પહોંચતા 12, એનું હાઈ ધીસ થિંગ. એટલે જે સેક્સમાં તો જે થવાનું હોય તો હજી ખબર જ નથી પડી, થઈ ગયું, ગમી, ખબર જ ન પડી. મને આ દુકાનમાં જોયું, હજી ખબર પડી કે ગમી ગયું, ત્યાં તો ગમી ગયું તું. સો ફાસ્ટ અટ્રેક્શન એન્ડ રિપલ્શન. This is the hydrogens of the centers. હવે હાઇડ્રોજન થોડા સમજાયા હું શું કહેતો હતો? ઓકે, હવે ફૂડ ઓક્ટેવ. વચ્ચે લઈ લીધું.
ઓકે, ફૂડ આપણે કયું જોયું? હાઇડ્રોજન કયું છે? 7, 6, 8. મોઢેથી અંદર આવે છે પણ પહોંચે છે ફેક્ટરીના લોઅર બોલાય. 7, 6, 8. ડો 7, 6, 8. સા 7, 6, 8. હા, હવે એ કયું છે? એ ડો છે પણ એ કયું છે? એક્ટિવ, પેસિવ કે ન્યુટ્રલાઇઝિંગ? તમસ, રજસ કે સત્વ? એસેન્ડિંગ જવાનું એટલે 7, 6, 8. ખાવાનું આપણે ખાધું એ તમગુણ છે, રજગુણ છે કે સત્વગુણ છે? તમગુણ. ઇટ ઇઝ ઇનએક્ટિવ. હા, ઇટ ઇઝ ઇનએક્ટિવ. એટલે એને શું કહેશું આપણે? ઓક્સિજન. O 7, 6, 8. હવે એને પચાવવા માટે અંદર રજગુણ જોઈએ કે નહીં? તો એની માટે કાર્બન 192. બધા માટે રજગુણ કેવી રીતે? એની ઉપર એક્ટ કરે, જે એક્ટિવ ફોર્સ. એક્ટિવ ફોર્સ. તો એ ડો અંદર ગયું. હા, રાઈટ. તો આ બે ના મિલનમાંથી શું બનશે અહીંયા? 3, 8, 4. એ શું છે? N. 3, 8, 4. આ સમજાય? એને સાયન્સની ભાષામાં જો કેવું હોય તો કાંઈ, સાયન્સની ભાષામાં જો કેવું હોય તો કાંઈ. આ પકડાયું? હા, ફૂડ નહીં. હા, ખાવાનું મિશ્રણ પેટમાં રહે છે ને એને કાંઈ લીધે ચર્નિંગ થઈ ગયું. કાંઈ. વલોણ. હવે નેક્સ્ટ ટ્રાયડ ની અંદર આ કયું એક્ટિવ થશે? હવે this 384 will become રે 384. એની અંદર કાર્બન કયો એક્ટ કરશે? 96. અને એમાંથી નીકળશે 192. ખાવાનું ગયું 7, 6, 8. 7, 6, 8. હવે એ ભૂલી જાઓ, બાકી કોમ્પ્લિકેટેડ થશે. એની ઉપર અંદર કાર્બન છે, એક્ટિવ ફોર્સ છે 190. એની ઉપર એક્ટ કરે છે એટલે બેવના કોમ્બિનેશન માંથી શું નીકળ્યું? 3, 8. એ કઈ રીતે એ નથી. એને પચાવ્યું ખાવાના. એને આખું થઈ ગયા છે. 768 અડધા 768 ના અડધા છે. આપણે ઓલો હાઇડ્રોજન ટેબલ કરી લીધું ને હમણાં, રાઈટ? એ આપણે ડિસેન્ડિંગ કર્યું, હવે આપણે અસેન્ડિંગ કરીએ છીએ. ઓલામાં ડબલ કરતા ગયા, આમાં આપણે અડધા કરતા જાય છે, રાઈટ? અસેન્ડિંગ કરતા જાય છે, રાઈટ? હવે એ 384 પેટમાંથી આંતરડામાં ગયું. આંતરડામાં બીજા જ્યુસીસ છે જેને એન્ઝાઇમ્સ આપણે કહીએ, વાઇટામિન્સ કહીએ, એ એક્ટ ઓન ઇટ. અને 192 જે છે એ એમાંથી બ્લડ નીકળે છે, બ્લડ ઇન ધ લિવર. બ્લડ ફરીથી એમાં કઈ વાંધો નહીં, આપણે ટાઈમ ગણો છે. કોળિયું નાખ્યું, કોળિયું અંદર નાખ્યું, ચાયબું અને પેટમાં જે ચર્નિંગ થયું એને કાઇલ કીધું. અને ત્યાં પેટની અંદર કોઈ જ્યુસીસ એની ઉપર એક્ટ કરે છે, એને 7, 6, 8 માંથી શું બન્યું? એ 384. 384 માંથી આંતરડામાં ગયું. આંતરડામાં બીજા જ્યુસીસ એની ઉપર એક્ટ કરે છે 96.
96 તો 96 પ્લસ 384 શું બન્યું 192 હા એ 192 એટલે આંતરડામાંથી શેમાં ગયું લોહીની લોહી બન્યું કે નહીં લોહીની અંદર કે નહીં રાઈટ એ લોહી ક્યાં જાય છે કેટલા નોટ થયા ડો રે મી ડો રે મી હવે શેની જરૂર પડે શોકની જરૂર હવે એ આગળ ચાલી શકે એમ નથી આ સમજાય છે હવે શોક વગર એ આગળ ચાલી શકે એ શોક ક્યાંથી આવે છે શ્વાસમાંથી રાઈટ શ્વાસમાંથી આવે છે શ્વાસ કયું છે 192 શ્વાસ કયું છે હાઇડ્રોજન 192 but it comes in as O192 હવે આ ની એટોમિક વેઇટ અને આની એટોમિક વેઇટ જે લીવરમાં લોહી છે એ બેવની એક શ્વાસ ક્યાં જાય છે ફેફસામાં ફેફસામાંથી બ્લડમાં અને એ બ્લડ આ બ્લડને લીવરમાં મળે છે અને આના જે સેમિટોન્સ છે એ થોડા આને આપે છે આ આગળ વધે છે એટલે ફર્સ્ટ શોક જે મનુષ્યની અંદર પહેલો શોક જે આવે છે એ પ્રકૃતિ ઓટોમેટિકલી પૂરું કરે છે કઈ રીતે પૂરું કરે છે શ્વાસ આને આપણે ફરીથી લઈએ સમજાય ને કે મારે આજે પૂરું કરવું છે આ 3 ઓક્ટેવ એટલે નેક્સ્ટ ટાઈમ થી એનીગ્રામ લેવાય કારણ કે એનીગ્રામમાં 2-3 લેક્ચર્સ નીકળી ઓકે આપણે જોયું 768 હા માંથી 384 રાઈટ 192 બ્લડ 192 માં એને શોક મળે છે અહીંયા હા રાઈટ અને એ 192 માંથી 96 હવે 96 જ્યારે આવે છે ત્યારે એ સાયન્સની વસ્તુ રહેતી નથી 96 ને આપણે કહી શકીએ એનિમલ મેગ્નેટિઝમ એનિમલ મેગ્નેટિઝમ સંવેદનાની લોહીની કેટલી સંવેદના આપણે લઈએ છીએ એની ઉપર આપણી મેગ્નેટિઝમ ડિપેન્ડ થાય છે ઓકે એનિમલ વર્ડ કેવું એનિમલ એટલે એનિમલ્સમાં પણ આ બને છે એકચ્યુઅલી મેસ્મરે એને આ નામ આપ્યું એનિમલ મેગ્નેટિઝમ આપણે જસ્ટ મેગ્નેટિઝમ કહી એનિમલ એટલે ધીસ વોઝ અ નેમ ગિવન બાય આંતવા મેસ્મર હવે આ જે 96 બને છે આ શોક પછી એટલે આ ડો રે મી શોક સારે ગ શોક મ 96 ચોક્કસ નીચેના ભાગમાં નહીં હોય અહીંયા મિડલમાં બનશે ઓકે પછી બને છે હવે તો આગળ એની મેળે ચાલે છે કોઈ શોકની જરૂર નથી હા 48 માંથી 24 અને 24 માંથી 12 આપણે ફરીથી જોઈએ 768 384 192 96 48 24 12 do re mi fa sol la si do sa re ga ma pa dha ni sa ha sa
રાઈટ? એટલે જે આપણા બોડીમાં જે આપણે ખોરાક ખાઈએ છીએ એમાંથી હાઈએસ્ટ જે સબસ્ટન્સ બને છે એ SI12 એ નીચેના ભાગમાં આવે છે, સેક્સ એનર્જી. સેક્સ એનર્જી હાઈએસ્ટ સબસ્ટન્સ જે ખોરાકમાંથી બને છે, હા, એ શરીરના નીચા ભાગ સેક્સ એનર્જી. 24 બ્રેનમાં બને છે, હા, રિફ્લેક્સ એનર્જી. 48 બ્રેનમાં બને છે, મોટર એનર્જી. આ આપણે જોયું મેગ્નેટિઝમ. બરાબર છે? બ્રેનમાં બે જાતના ઇમ્પલ્સીસ ચાલે છે, મોટર નર્વ્સ માંથી ચાલે છે અને રિફ્લેક્સ નર્વ્સ માંથી ચાલે છે. રાઈટ? રિફ્લેક્સ ઇઝ ઓલવેઝ ફાસ્ટર ધેન મોટર. બરાબર છે? એટલે મોટર ઇલેક્ટ્રિસિટી, રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી, હા, બે જાતના ઇલેક્ટ્રિસિટી બ્રેનમાં નીકળે છે, મોટર ઇલેક્ટ્રિસિટી, રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી. અને પછી એ જ ખોરાક નીચેના માળમાં આવી જાય છે, સેક્સ એનર્જી. સમજાઈ ગયું? મેં ઓલા લીધા નથી કયા કાર્બન ને શું. હા, તમે જો સમજો અહીંથી આપણે લીધું કાર્બન 192, હા, આની અંદર કાર્બન આવશે 96, કાર્બન 48, કાર્બન 24, 12, હા, એ રીતે એ કયા એ પચાવવાનું અંદર કયા ખોરાક પડ્યા છે. એટલે બ્રેનની અંદર એવા સબસ્ટન્સીસ છે કે એ લોહી લીવરમાંથી બ્રેનમાં પહોંચે તો મોટર ઇલેક્ટ્રિસિટી એમાંથી કાઢી શકે, આગળ બ્રેનમાં જાય તો રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી એમાંથી કાઢી શકે અને સીધું નીચે ઉતરી જાય. મેં બધા એના ઓલા શું કહે ઇક્વેશન્સ લીધા નથી. લઈ લો કે ચાલશે? ચાલશે. ઓકે. અને થોડું clarify કેવી રીતે ઇફેક્ટ કરે છે, અને તમે મને ઘણા વર્ષો પહેલા કહ્યું હતું, તમે આ શીખવશો ત્યારે કહેશો કે કેવી રીતે તમે વિચાર કેવી રીતે એ સેક્સલ બનવામાં બને છે, એની જે ક્વોલિટી જે માટેની વાત છે. સેક્સલ ક્યાં થયું? ડિસ્કશન એ થતું કે ફૂડ જે ખાઈએ છીએ તેમાંથી સેક્સલ 48 બનવાની પ્રોસેસ છે. 48 એટલે મોટર ઇલેક્ટ્રિસિટી બ્રેનમાં ગયું, એ જ લોહી લીવરમાંથી બ્રેનમાં ગયું તો બ્રેનમાં એક રજગુણ હતું, એમાંથી એને 48 કાઢી નાખ્યું. 96 આપણે જોયું એનિમલ મેગ્નેટિઝમ. અહીં સુધી તો ક્લિયર છે? ઓકે. આ 48 એટલે મોટર ઇલેક્ટ્રિસિટી. સૂક્ષ્મ ભાષામાં કેવું હોય તો વિચાર શક્તિ, જેનાથી મારા વિચારો બને છે. બરાબર છે કે નહીં? આટલું તો સમજાયું? ઓકે. 24 એટલે રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી, ઇમોશનલ એનર્જી, પ્રતિક્રિયા. ફીલિંગ ઓલ ઓવર ઇમોશન્સ આર એકોઝ. આપણે એકો એક ઇમોશન, તમે મારી સાથે સારું બોલશો તો સારું લાગશે, ખરાબ બોલશો તો ઓલ ઓવર ઇમોશન્સ આર રિફ્લેક્સ એક્શન. રિફ્લેક્સ, રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી. અને ડાઉન એટલે 12. બરાબર. આટલું આ ફૂડ ઓક્ટેવ સમજાઈ ગયું બધાને કે ખાવાનું આપણે ખાઈએ છીએ એમાં છેલ્લી જે વસ્તુ નીકળે છે એ સેક્સ એનર્જી. આ પ્રકૃતિએ હરેક મનુષ્યમાં મૂકેલું છે.
જે શોક આપણે આપ્યું લીવરની અંદર, હા, કે ખાવાનું આગળ જાય, એ પ્રકૃતિએ ઓટોમેટિક આપ્યું. શેનાથી આપ્યું? એર. એર આવે છે ડો 192, રે 96, 48. હું આગળ નથી જતો, આ જસ્ટ બધા ઇક્વેશન નથી મૂકતો અહીંયા, બાકી કોમ્પ્લિકેટેડ નથી કરવું. અહીંયા શ્વાસની ગતિ પૂરી થઈ જાય છે. શ્વાસની ગતિ અહીંયા પૂરી થઈ જાય. સાધારણ માણસ આનાથી આગળ જઈ નથી શકતો. તો સાધારણ માણસના જીવનની અંદર કેટલા સૂર હોય છે? એનું વાઇબ્રેશનલ ટોનમાં કેટલા સૂર હોય છે? 7 ખાવાનામાંથી અને 3 શ્વાસમાં. હવે અહીંયા એક ત્રીજું ખોરાક આવે છે, ઇનકમિંગ ઇમ્પલ્સિસ અથવા ઇમ્પ્રેશન ફૂડ, જેને ગુડચેફ ઇમ્પ્રેશન ફૂડ. એ કયું છે? ડો 48. એ છે ડો 48. એટલે 5 ઇન્દ્રિયમાંથી હર ક્ષણે ખોરાક આવે છે. થર્ડ કાઇન્ડ ઓફ ફૂડ. હવે આ ડો 48 જો 48 હોય તો આ 48 ને આગળ ચલાવવો જોઈએ કે નહીં? જેમ ઓલામાં 192 લોહી બન્યું તો શ્વાસ 192 આવ્યું અને એને આગળ ચલાવ્યું, પણ એ બહુ નબળો છે. એ ડો પણ સરખો કોઈનો વાગતો નથી, એટલે આને એ તો આગળ ચલાવવાનો સવાલ આવતો નથી. એટલે સાધારણ મનુષ્યની અંદર વાગે છે, પણ એ વાગે છે ત્યાં જ ઉલટી કરી નાખે છે, એટલે એ ડો હકીકતે વાગતો જ નથી. એટલે એને ગુરજેફ એને મિકેનિકલ મેન કહે છે. મેન ઇઝ અ મશીન. હા, એ મશીનની જેમ બહારથી અંદર આવે છે, તરત જ બહાર ફેંકી દે છે. ઓકે, હવે શું કરવાનું છે? આપણે તાવડિયાજીનું 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ પછી જોઈએ. પેલા ગુરજેફની રીતે આગળ જાય, પછી આપણે 3 સ્ટેપ બ્રીથિંગ. કારણ કે અહીંયા આ ગેપ જે છે, સા રે ગ મ એટલે મી ફા ગેપ પૂરું કરવા માટે તાવડિયાજીએ શું આપ્યું? 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. હવે આપણે શું કરવાનું? એ શું કહે છે આ પોઈન્ટ? આને આ ડો 48 ને જો આપણે મજબૂત કરી શકીએ તો આ પણ આગળ ચાલે અને આ પણ આગળ ચાલે. એટલીસ્ટ ડો મી સુધી એ આગળ ચાલે. એને મજબૂત કેમ કરવું? એ ડો 48 PSRP પછી લે, પછી તમે કહેશો કે ટમટમિયું વાગે ને આપણું કામ થાય એટલે કઈ નહીં થતું. બધા એમ જ છે. ટમટમિયું વાગતું હોય અને ઉલટી ચાલુ, એટલે હું 3 સ્ટેપની હમણાં વાત નથી. બહુ જબરજસ્ત વસ્તુ છે જે તાવડિયાજીએ કહ્યું છે, પણ અત્યારે આપણે નહીં. ઓકે, હવે ગુરજેફ કહે છે કે આ જે ડો 48 છે એને આપણે મજબૂત કરવો છે. કઈ રીતે? ગુરજેફ કહે છે કે
ગુરજેફ કહે છે કે આ જગ્યાએ આપણે સેલ્ફ રિમેમ્બરિંગ નો શોખ આપવો પડે. એ સેલ્ફ રિમેમ્બરિંગ ના શોખથી શું થાય છે? સેલ્ફ રિમેમ્બરિંગ ના શોખથી શું થાય છે? વોટ ઇઝ ધ શોક ઓફ સેલ્ફ રિમેમ્બરિંગ? આ ડોને આપણે મજબૂત બનાવીએ તો બે કામ આપણું થાય, શ્વાસ પણ આગળ ચાલે અને આ ડોરે મી માં એના 3 નો. હા, એ સેલ્ફ રિમેમ્બરિંગ એટલે શું? હર ક્ષણે ઇન્દ્રિયોમાંથી ઇમ્પ્રેશન્સ આવે છે, તે વખતે એ ઇમ્પ્રેશનને આપણે જો પુશ આપી શકીએ તો એ ઇમ્પ્રેશન આગળ ચાલે. એ કોન્શિયસનેસ નો પુશ છે. એ કોન્શિયસનેસ નો પુશ છે. સપોઝિંગ આઈ એમ લુકિંગ એટ અ ટ્રી, હું એક ઝાડ જોઉં છું, તો અંદર શું આવે છે? એ ઝાડનું ડો 48. આ સમજાય છે? રાઈટ? એટલે ઇમ્પ્રેશન ઓફ વન લુકિંગ એટ ધ ટ્રી, લુકિંગ એટ ધ ટ્રી જે અંદર આવે છે. રાઈટ, પણ એ ઇનફ નથી આને આગળ જવા માટે. હવે તે વખતે એટલે શું આવે છે? ફર્સ્ટ ઇમ્પ્રેશન લુકિંગ એટ ટ્રી, 2 પ્લસ આઈ એમ લુકિંગ એટ ટ્રી. I am aware that I am looking at tree. આ સમજાય છે? એટલે બે ઇમ્પ્રેશન આવે છે અંદર. એક ઇમ્પ્રેશન શું આવે છે? લુકિંગ એટ ટ્રી. સેકન્ડ ઇમ્પ્રેશન શું આવે છે? આઈ એમ અવેર લુકિંગ એટ ટ્રી. એ ડો ને ધક્કો લાગે છે. એ ડો માંથી રે માંથી કીધું સેકન્ડ નંબરનું, એમાં શું છે કોન્શિયસનેસ નું કીધું એટલે રિયલાઇઝ કીધું, પણ આપણે તો એ રીતે અંદર એક ઇમ્પ્રેશન આવે છે લુકિંગ એટ ટ્રી. જો બરાબર છે. હવે એ ઇમ્પ્રેશન ને મારે મજબૂત બનાવવું છે, એટલે બે ડો કરું તો એ મજબૂત બને. એટલે એક આઈ એમ લુકિંગ એટ ટ્રી, પણ હું કોન્શિયસ છું કે આઈ એમ લુકિંગ એટ. એટલે વર્તમાનમાંથી એની વાત વર્તમાનની જ વાત છે. એટેન્શન ના બંને છેડા, એક છેડો આપણે જે હમણાં એ નહીં લઈ આવતા, જસ્ટ આટલી જ વાત મૂકું છું. હવે એ સ્થિતિ સુધી કેમ આવવું એની માટે અટેન્શન ના છેડા એ જુદી વાત છે. આ વર્તમાનની જ વાત છે, આ ડોકિંગ ની જ વાત છે. હા, એટલે બે ઇમ્પ્રેશન મળ્યા ને. એક જે ઝાડનું ઇમ્પ્રેશન મળ્યું અને એક હું ઝાડને જોઉં છું એનું ઇમ્પ્રેશન અલગ મળ્યું. બે ઇમ્પ્રેશન મળ્યા ને, એટલે એ જે ડો અંદર આવ્યો એ જે નબળું વાગતું હતું એ ડબલ ઓલામાં પકડાયું. એટલે એ અને આ 192 માંથી 96 48 સુધી તો એ આવી ગયું હતું શ્વાસ. હવે શું થશે એમાંથી? 24 12 6. 6 is the highest substance we produce. હવે આપણે જસ્ટ નોર્મલ મેન લઈએ તો 7 સૂર ખાવાના અને 3 સૂર એરના, એટલે 10. આટલું આપણે કર્યું તો કેટલા સૂર આવ્યા? આ 3 13 પ્લસ આ 3. Normal man has 10 energies. We have, if we are doing this, 16 energy. આ સાધનાની શરૂઆત આનાથી થાય છે. હવે અહીંયા બીજું એક શોખ જરૂર પડશે. એ શોખ શું છે એ જરા આગળ આપણે જોઈએ. આટલું પકડાય? એ શોખ જો આવે તો આ કઈ છે? ડો 48, રે 24, મી 12, 6.
પછી આગળ જે જાય એ શોક જો મળે એ શોક શું હોય છે? આ તો એક આપણે અહીંયા કોન્શિયસ બન્યા, એ બીજો શોક શું હોઈ શકે? જે સિક્સ રીતે મિકેનિક શરૂ થાય છે એની પહેલાનું થઈ જાય તો હવે મિકેનિકલ તો ગયું ક્યારનું. એટલે આ મી 12 છે ને, આ મી 12. એટલે આપણે જે સેક્સ સેલ બન્યું હતું 12 એની એનર્જી એને જો મળે. એક સેક્સ સેલ કયું હતું? SI12. ધીસ ઇઝ I12. હું હમણાં બધું એક ચાર્ટ બનાવું છું એટલે જરા ક્લિયર થશે. જો સેક્સ એનર્જી ગણવું હોય તો આપણી પાસે કેટલી સેક્સ એનર્જી થઈ? SI12 સોલ સેક્સ એનર્જી થઈ. ફરક શું હશે ત્રણ સેક્સ એનર્જી? એટલે તો હાઈએસ્ટ લેવલની એટલે અહીંથી આપણે કોન્શિયસ થયા, આ આગળ ગયું એમાં 12. એટલે સૂક્ષ્મ થતું પહેલા ક્રૂડ સેક્સ ક્રૂડ હતી. ક્રૂડ This will be very good. finest. This will be huh? Fine and actually the finest Next. In rhythm and balance. હવે ત્યાર પછી આવશે સેકન્ડ શોક. સેકન્ડ શોક આની સાથે જ કનેક્ટેડ હશે ને? આ ત્રણ એનર્જી સાથે જ કનેક્ટેડ, પણ હજી આપણે જરા જોઈએ. હવે આ જે શોક છે, જે ગુરજેફ કે છે કોન્શિયસનેસ થી આવે છે, એ તાવડેજીએ 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. એ કઈ રીતે 3 સ્ટેપ થી આવે છે? ચલો તમે બધા 15 વર્ષથી કરો છો અને મને જરાક સમજો. ડિસ્ટર્બ કરે એટલે આપણી કોન્શિયસનેસ એ વખતે કોન્શિયસલી કરતા હોઈએ તો વેરી ગુડ. ઓકે, બીજું રે છે કોન્શિયસલી કરીએ તો એ એક પોઈન્ટ છે. વેરી ગુડ. ચલો 1 કે whenever we do 3 step slight consciousness રે છે એટલે એ જરા ડો વધારે મજબૂત થાય. રાઈટ. પણ શું તાવડિયાજીની શું ઈચ્છા હતી? બેલેન્સ યુ ટેલ મી કે આ જે એર નું ઓક્ટેવ આપણે જોયું 192 ડો રે, હા 90 સોરી 96 રે, હા અને 48 મી. અહીંયા એર ઓક્ટેવ પૂરો થઈ ગયું. હવે આ જે છે આપણે પહેલા જોયું કે એ ઓલો ડો કયો ઇમ્પ્રેશન ફૂડ વાળું એ જો મજબૂત બને તો આ એ 48 આ 48 ને આપે છે. હવે અહીંયા એને 3 SRB મૂક્યું. કોન્શિયસનેસ લાવી ત્યાં Why? How does 3 SRB convert this 48 into 24? rhythm and balance આવે છે. This is આપણે જોયું, this is which energy? Motor. This energy is reflex. હવે મળે વિચારે આ શક્તિ સંભળે છે બોલો આપણે જ્યારે કરીએ છીએ વધારે સટલ Faster છે રિફ્લેક્સ એટલે જ્યારે 3 SRB કરીએ છીએ ત્યારે ગાડી ચલાવીએ છીએ એટલે કોઈક શીખડાવે કહેવાય આને, આ કહેવાય આને, આ. ઓટોમેટિક થાય પછી ગાડી જ્યારે ઓટોમેટિકલી ચાલે છે from a motor action it becomes a reflex action. જો 3 SRB 24 કલાક કે ઇવન 18 કલાક કે 15 કલાક બેસી ગયું તો it becomes automatic.
સો એ જે રિધમ એન્ડ બેલેન્સ હતું, એ જે આપણે અહીંયા મોટર એક્શન હતું શ્વાસમાં, ઇટ બીકમ્સ અ Reflex. reflex action. It bridges this gap. Is it meditative attitude? Hmm? Meditative attitude. મેડિટેટિવ એટીટ્યુડ એટલે આ ડો 48 આગળ જાય એનું નામ મેડિટેટિવ એટીટ્યુડ. આની લીધે મેડિટેટિવ એટીટ્યુડ આવવું જોઈએ. કનેક્ટેડ આ પકડાયું? હું શું કહેવા માંગુ છું? આવું જોઈએ હોપફુલી. થોડુંક ક્લેરિફાઈ કરો. શું બોલ? આ મોટર તમે જે કીધું હમ. બિફોર 3SRB નું સ્ટેજ છે. મોટર જે 48 માં થાય છે ચલો પહેલેથી કરીએ. ચલો ફૂડ ખાવાનું, હા, 384 કાઇલ, હા, 192 બ્લડ, બરાબર છે. અહીંયા શોક લાગે છે. કોનું શોક લાગે છે? એર. 192, બરાબર છે. 96 મેગ્નેટિઝમ, 48 કયું ઇલેક્ટ્રિસિટી? મોટર, હા, 24 રિફ્લેક્સ, 12 સેટ્સ, બરાબર છે. ઓકે, હવે આ ક્યાં સુધી? ડો રે મી, બરાબર. 96 48 એટલે એમાંથી કઈ ઇલેક્ટ્રિસિટી નીકળી? શ્વાસમાંથી Water. મોટર. પણ શ્વાસમાંથી રિફ્લેક્સ ઇલેક્ટ્રિસિટી ન નીકળી શકી. કારણ કે 48 એ રોકાઈ 48 એ પૂરું થઈ ગયું. હવે પ્રકૃતિ અહીંથી આગળ માણસને આ સમજાય છે? મેગ્નેટિઝમ, રિફ્લેક્ટ, મોટર. આ મોટર ઇલેક્ટ્રિસિટી ને આ મોટર ઇલેક્ટ્રિસિટીમાં ફરક છે. હા, એટલે વોટ ઇઝ ધ ડિફરન્સ? મૂળને સૂક્ષ્મ તો હું સમજી ગયો. વોટ ઇઝ ધ ડિફરન્સ? આ મોટર ઇલેક્ટ્રિસિટી જે ખાવાનામાંથી ઇલેક્ટ્રિસિટી બ્રેનમાં આવે છે અને શ્વાસમાંથી જે ઇલેક્ટ્રિસિટી બ્રેનમાં આવે છે, બેઉમાંથી બેઉનું અંતર શું? It will give better thoughts. The quality of thoughts will be better. ફૂડમાંથી જે quality of thoughts will be very lower. હા, પણ શ્વાસમાંથી જે આવશે the quality of thoughts will be much better, finer thoughts. બીજું શું આમાંથી? તમે બીજું શું? કારણ કે શ્વાસ આગળ નથી ચાલતો, અહીંયા ગેપની જરૂર છે. આમાંથી શું તારવણી તમે કાઢી? See, this is emotions. શું તારવણી કાઢી? આગળ ચલાવવું હોય તો અહીંયા જે સ્ટોપ ના, એ શોખની વાત અત્યારે. રિફાઇનમેન્ટ થતી હોય. અહીંયા લોઅર ઇમોશન છે એટલે અહીંયા જે છે એ બધાય લોઅર આ ઇમોશન્સ લાગણી વેળા છે, બધાય લાગણીઓ. Sensitivity. ત્યાં ત્યાં Sensitivity. આ જો આગળ ચાલશે તો એટલે સાધારણ માણસ સારો વિચાર કરી શકે એ સારો ભાવ કરી જ નથી શકતો, કારણ કે એની પાસે એ સબસ્ટન્સ જ નથી જે સારો ભાવ કરી શકે. આ સમજાય છે? ઓલ હિઝ ગુડ ઇમોશન્સ આર નથિંગ બટ ગુડ થોટ્સ. હી ડઝ નોટ નો વોટ આર ગુડ ઇમોશન, હાયર ઇમોશન. સમજાય છે? એ શ્વાસ જો આગળ ચાલે તો એ સબસ્ટન્સ બને, એ સબસ્ટન્સ બને તો સારા ભાવ. અત્યારે એ લાગણી વેળામાં જીવે છે. એની પાસે એસ્ટ્રલ બોડી નથી, ઇમોશનલ બોડી છે. એટલે ઇમોશન પછી ભાવમાં કન્વર્ટ થઈ જાય છે. તો શ્વાસ જો આગળ ચાલે તો એ એનર્જી શ્વાસમાંથી નીકળે છે, ભાવ બની શકે. અત્યારે જે એનર્જી માંથી આપણા ભાવ બને છે એ ફૂડ માંથી બને. એટલે એમાં બેઝિકલી કોન્શિયસનેસ લાવવી જરૂરી છે. પછી તમે 3SRB થી લાવીએ છે. એ કોન્શિયસનેસ જ્યારે લાવીએ છીએ, એ કોન્શિયસનેસ નો એક ભાવ છે, ઇમોશન છે, એમાં બધું અપલિફ્ટ થઈ જાય છે. ઓકે, બીજું શું તાવરવણી કાઢીને આપણે?
ફૂડ ઇઝ ફૂડ. સાત્વિક ખોરાક જેવું કઈ છે જ નહીં. ખોરાકમાંથી જે નીકળે છે એ બધું ક્રૂડ જ નીકળે છે. તમે સાત્વિક ખાઓ કે નોન સાત્વિક ખાઓ, ગમે એ ખાઓ, એમાંથી ક્રૂડ જ નીકળવાનું છે, ક્રૂડ ઓઇલ જ નીકળવાનું છે. એમાં SI12 થી આગળ કઈ નીકળી નથી શકવાનું. એમાં આ નથી નીકળવાનું. આ તો શ્વાસ આગળ ચાલે તો જ એ નીકળવાનું છે. એને ખોરાક સાથે અધ્યાત્મને કોઈ પણ લેવા દેવા નથી. હવે 3SRB કે એ જે મોટર એક્શન જ્યારે આપણે ચાલુ કરીએ છીએ ત્યારે it is a motor action. Slowly over a long period of time it becomes a reflex action. So the air octave goes further. આ 6 તો લગભગ બનતું નથી, પણ છતાંય અહીંયા લખું છું હાઈએસ્ટ સબસ્ટન્સ જે નો ઓટોમેટિક થાય તો જ હા કન્ડિશન એ છે ઓટોમેટિક થાય તો એ રિફ્લેક્સ એક્શન બની જવું જોઈએ. અને પછી જે ઇમ્પ્રેશન ઓક્ટેવ છે એ શું બને છે? ડો રે 48 24. અહીંયા હવે સાધનાને આગળ લઈ જવું હોય તો કંઈક બીજું કરવું પડે. અહીં સુધી સમજાઈ ગયું બધાને? હા, હવે શું કરવું પડે એ પૂરું જ કરી લે આજે, એટલે મારો આ ચેપ્ટર જ આખો પૂરો થઈ જશે. શું કરવાનું છે અહીંયા સુધી પહોંચી ગયા છે આપણે બધા? હા, બોલો બોલો, શું કરવાનું છે અહીંયા? Something to do with negative emotions. Something to do with negative second conscious, sorry. Negative emotions નું ટ્રાન્સફોર્મેશન સેકન્ડ કોન્શિયસ શોક નથી. એ એની માટેનું પ્રેક્ટિસ છે. શું થાય છે આની અંદર? શું થાય છે? આ જ્યારે કયો સબસ્ટન્સ વધે છે, કયો પેટ્રોલ વધે છે બોડીની અંદર? બહુ આગળની વાત છે, પણ હું અત્યારે પૂરું કરી લઉં, કારણ કે આપણે હજી તો આ ડો 48 હા છે, પણ આપણે અહીં સુધી પહોંચી ગયા એમ સમજી જાય. વોટ ઇન્ક્રીઝિસ ઇન ધ બોડી? એમ આઈ કયું પેટ્રોલ વધે છે? એમ આઈ એટલે સેકન્ડ કોન્શિયસ શોક જે છે એ આની સાથે કનેક્ટેડ છે. હવે આ વસ્તુ એટલું બધું વેલ્યુએબલ છે અને એટલી બધી વોલેટાઇલ વસ્તુ, વોલેટાઇલ શું કહેશું, ભડકે બળે છે, સમજાય છે? એટલે સેજ પણ જો નેગેટિવિટી આવી ગઈ તો આપણે 3 સ્ટેપમાંથી તો ભેગું તો કરીએ છીએ. ગયું સેજ ઇરિટેશન આવી ગયું, ઇટ ઇઝ ટુ વોલેટાઇલ. સેલ્ફ ઓબ્ઝર્વેશન ટુ વોલેટાઇલ, ટુ વોલેટાઇલ. એટલે આપણે કોશિશ તો કરીએ 3 સ્ટેપ ભેગું તો થતું જાય, પણ સેજ મને એને કંઈક પૂછ્યું ને સેજ ઇરિટેશન મને આવી ગયું, ગયું, પાછું ભેગું કરું. હવે એ સેકન્ડ કોન્શિયસ શોક માટે there must be a certain amount. એક પાડી છે અંદર, એ પાડીની આ બાજુ ભગવાન છે. એ પાડી તૂટવું જોઈએ. એ તૂટવું માટે એને પ્રેશરની જરૂર છે. એ પ્રેશર કેમાંથી આવે છે? MI12. અને એ MI12 એ પાડીને તોડવા માટે એટલો જથ્થોમાં એકઠું થાય એની પહેલા આપણે એને રેડથી નાખવા છે. Expression of negative emotion જે છે એ આની માટે પ્રેક્ટિસ છે.
સતત આનું પ્રેક્ટિસ કરવું જ પડે. સેજ નેગેટિવિટી એક્સપ્રેસ થઈ ગઈ તો આ વસ્તુ તો આપણી કિંમતીમાં કિંમતી વસ્તુ, અને જેમ એ વધતું જાય છે અંદર એક પ્રેશર આવતું જાય છે, અને એ પ્રેશર આપણને કઈ રીતે ફીલ થાય છે? We want to get angry, but we can't get angry, otherwise we'll lose it, and we'll want to get more and more angry. MI12 is anger. MI12 is anger. એ તો પહેલું પગલું છે, એક્સપ્રેસ નહીં કરવાનું. વ્યક્ત થઈ ગયા કંટ્રોલ નથી ને. એ આવે, વ્યક્ત ન થયા તો આપણે કોન્શિયસ બને. હવે અંદર આપણે જઈએ છીએ કે ક્યાંથી આવે છે, અને ધીમે ધીમે એ ન આવે તો આ વસ્તુ ભેગું. હવે તમને આ સેકન્ડ કોન્શિયસ શોક સમજાવવાની કોશિશ કરું છું કે એ કઈ જગ્યાએ આવે છે, શું થાય છે નેગેટિવ ઇમોશન, શું થાય છે નેગેટિવ ઇમોશન. We are hypnotized, identified. હા, બરાબર છે, આઈડેન્ટિફિકેશન. હવે આપણે આટલી પ્રેક્ટિસ કર્યું, બધું કર્યું, હવે જેવું આ જથ્થો વધતો જશે એમ એંગર અંદર વધતો જશે. એ એંગર આપણને હિપ્નોટાઇઝ કરવાની, આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ. પણ આટલું આપણે આની સાથે પ્રેક્ટિસ કર્યું છે એટલે એ જગ્યાએ એ એંગરને જેમ આપણે એમાંથી આઈડેન્ટિફિકેશન માંથી મુક્ત મેળવશું, સેકન્ડ કોન્શિયસ શોક ધીમે ધીમે આગળ વધતું જશે. આ MI12 માંથી લો ઓફ 3 પછી જે થયું સમજો. નહીં, મારી અંદર થોડું confusion. Generally જે ગુસ્સો વ્યક્ત જનરલ ગુસ્સાની વાત જ નથી, આક્રોશ આક્રોશ આ જનરલ ગુસ્સાની વાત જ નથી. અંદર તમે નેગેટિવ ઇમોશનને હોલ્ડ કરી રાખો, પણ એ નેગેટિવ ઇમોશન જે ફોર્સ લઈને આવતું હોય છે, બધાય નેગેટિવ ઇમોશન્સ ગયા. એની સાથે મેં વર્ષોની પ્રેક્ટિસ કરી. હવે આ MI12 નો જથ્થો તો વધતો ગયો કે અંદર ભયંકર પ્રેશર છે, અને એ પ્રેશર જો વ્યક્ત થાય તો એ ઓનલી એઝ એંગર. એટલે એ જેવું વ્યક્ત થાય એ વખતે હું એનાથી છૂટો થાવ. એ છૂટો થાવ તો એ જે એંગર બનવાનું છે એ આગળ ચાલશે. The process is like that. MI12 એટલે હું MI12 ને એંગર કહું છું. તમે ઘણી વાર કહેતા હશો કે ગુસ્સાને એની સાથે મારે વર્ક અલગ રીતે કરાવવું છે, A different thing. કારણ કે એ અહીંયા ઉપયોગ એને હોલ્ડ કરી રાખવાનો, એને પછડી નથી નાખવાનું. અત્યારે we work with negative emotions. Non expression of negative emotions ખાલી આ સાચવવા માટે જ છે. પછી આ જે છે આ ગેપ જે બ્રિજ છે એ ક્રોસ કરવાનો છે. એટલે એ જેવું વ્યક્ત થશે એ એંગર તરીકે વ્યક્ત ડિસઆઇડેન્ટિફાઈડ, નોન આઈડેન્ટિફિકેશન. એટલે એ એંગર તરીકે વ્યક્ત નહીં થઈ શકે, એ કંઈક બીજું બની જશે, ટ્રાન્સફોર્મ થઈ જશે. એ ઓટોમેટિકલી થતું હોય છે. It's a very high state of awareness. હવે સપોઝિંગ એક જથ્થો એવો છે કે એ ભેગું થતું જાય, પણ 6 મહિનામાં એક પણ નેગેટિવિટી આવી તો ગયું, તો ફરીથી મારે કેટલા મહિના ભેગું કરવું પડે? 6 મહિના. પછી આ પ્રોસેસ હું ચાલુ કરી શકું. પાછું 6 મહિનામાં એક નેગેટિવિટી આવી તો ગયું, તો આ પ્રોસેસ મારાથી નહીં થાય. This is the final process. તે નેગેટિવિટી થોટ્સમાં પણ ના આવી જોઈએ. સવાલ જ નથી. આ તો બહુ પ્રેક્ટિસ કર્યું છે આપણે આ સ્ટેજ સુધી પહોંચવા માટે. હું એના પર એક્સપ્રેસ નથી કરતી. નોન એક્સપ્રેશન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. પછી અંદર તો એક્સપ્રેસ થયેલું છે,
હવે એ અંદર જે એક્સપ્રેસ થયું છે એની ધારણા કરું છું, ત્યાં એને પોઝ આપી રાખો. હોલ્ડ કરું છું. એ જેવું એ સંવેદનામાં ઉતરું છું ત્યાં એ જે હું હિપ્નોટાઇઝ છું એમાંથી છૂટો પડું છું. એટલે હવે બે ફિલિંગ છે, જોવા વાળાની અને નેગેટિવિટી. એ જોવા વાળાની સામે એ નેગેટિવિટી ઉડી જાય છે અને જોવા વાળાની એક ફિલિંગ આવે છે, એક દ્રષ્ટાની ફિલિંગ આવે છે. એ ધીમે ધીમે મજબૂત અને એની અંદર એક આનંદ આવે છે, એટલે જેમાં એ ભેગું થતું જાય છે, નોન એક્સપ્રેસ થાય છે નેગેટિવ ઇમોશન્સ. હવે એ જે હવે એક્સપ્રેસ થશે ઓનલી એઝ એંગર, પણ નોટ નોર્મલ એંગર. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે વોટ કાઇન્ડ ઓફ એંગર. સમજો છો? અને એ વખતે એ એંગરમાંથી જ્યારે ફરીથી એ દ્રષ્ટા આવે છે ત્યારે એ રાજનભાઈ, એ શેમાં ટ્રાન્સફર? આપણે કઈ એનર્જી સુધી પહોંચ્યા? એસઆઈ 12 સેક્સ. વોટ અબાઉટ ડેથ? વોટ અબાઉટ ડેથ? ડેથની એનર્જી સેક્સ કરતા વધારે ફાયર છે. અને ડેથની પણ 3 ટાઈપની એનર્જી. જુદી જુદી નાડીઓમાંથી જુદી જુદી પ્રકારના મૃત્યુ છે. એની 3 ટાઈપની જુદી એનર્જી. અહીંયા પૂરું કરીશ. એ પણ પૂરું કરી દઉં? તમે વાક્ય શરૂ કર્યું. ના ના, એટલે ડેથ ની જે 3 energy. ડેથ સુષુમ્નામાંથી થાય છે. પણ સુષુમ્નાના 3 ભાગ છે. આ બહારના ભાગને વજ્ર કહેવામાં આવે છે, એને સુષુમ્ના કહેવામાં આવે છે. અને એની અંદર જે ફાઇન સિલ્વરી થ્રેડ છે એ ચિત્રીની કહેવામાં આવે છે. આ 3 જુદી ટાઈપની મૃત્યુ આવે. 3ની એનર્જી જુદી છે. એટલે વ્યક્તિનું તો કોઈ એક નાડીમાંથી જ નહીં. આપણું ઓલવેઝ આમાંથી જ થાય. આપણે બીજું ટાઈપનું મૃત્યુનું ભાન જ નથી. અને આ પણ જે થાય એ અનકોન્શિયસલી થાય. આ જો લાસ્ટ 6 જે આમાં આવ્યું એરમાં, એ જો સરખું સમજાય તો અહીંયા કોન્શિયસનેસ આવે. આ જો આવે તો અહીંયા કોન્શિયસનેસ આવે. એ જો એકદમ આગળ જાય તો જે કબીરનું થયું હતું, એને કંઈક એવો નાદ ઉત્પન્ન કર્યો કે બોડી જ ન રહ્યું, અસ્થિ જ રહ્યા. It's not necessary કે ભઠ્ઠીઓ દ્વારા જ આ કરી શકાય. is કે there are different types of death. એટલે એ death ની શક્તિના જુદા જુદા types છે. Right? Okay. Thank you. Oh, 10:15? શનિવાર. This Saturday? Which date is it? 11. Oh, good. Okay. Okay. 7:30 વાગે શનિવાર.